હેલો એવરીવન, ટુડે વી હેવ લર્ન અબાઉટ કેર ઓફ એડોલેસન્ટ ગર્લ. હવે એની અંદર સૌથી પહેલાં છે મેન્સ્ટ્રુએશન સાયકલ, અથવા તો આપણે તેને ગુજરાતીમાં કહીએ છીએ માસિક સ્ત્રાવ. તો એ કઈ રીતના થાય છે? તો કે મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે કે નિયમિત રીતે ચાલતું માસિકનું ઋતુચક્ર. માસિક તે ખાસ કરીને યુટ્રસના એન્ડોમેટ્રિયમ લેયરમાં ખાસ પ્રકારના કોષોને આભારી છે. દરેક સ્ત્રીમાં પ્યુબર્ટી એજથી માંડીને મેનોપોઝ સુધી તેના યુટ્રસ એન્ડોમેટ્રિયમ લેયર દર મહિને ફર્ટિલાઇઝ થયેલા ઓવમને પ્રસ્થાપિત કરવા માટે ખાસ પ્રકારનું વાસ્ક્યુલર ગાદી તૈયાર કરે છે. એટલે સૌથી પહેલાં કે મેન્સ્ટ્રુએશન સાયકલ કોને કહેવાય? મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે કે દર મહિને નિયમિતપણે માસિકનું ઋતુચક્ર ચાલતું હોય, એટલે કે માસિકનો સ્ત્રાવ થતો હોય, તેને શું કહેવાય? મેન્સ્ટ્રુએશન સાયકલ કહેવાય છે, કે જે દર મહિને ફરીને પાછી આવે છે, એટલે એને શું કહેવાય? મેન્સ્ટ્રુએશન સાયકલ કહેવાય. અને આવું છે એ શા માટે થાય છે? તો કે યુટ્રસ એટલે કે ગર્ભાશય, કે ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ શું છે? તો કે ગર્ભાશયનું અંદરનું લેયર છે, એને શું કહેવાય છે? એન્ડોમેટ્રિયમ કહેવાય છે. એને એન્ડોમેટ્રિયમ લેયર કહેવાય છે. એ શું કરે છે? તો કે એ દરેક પ્રકારના એના એન્ડોમેટ્રિયમના કોષને લીધે શું થાય છે? તો કે માસિક સ્ત્રાવ છે દરેક સ્ત્રીની અંદર આવે છે. હવે એ માસિક સ્ત્રાવ છે ક્યાંથી ચાલુ થાય? તો કે પ્યુબર્ટી એજ એટલે કે 13 વર્ષથી લઈને મેનોપોઝ એટલે કે 45 થી 50 વર્ષની વુમન થાય ત્યાં સુધી એ સતત છે ચાલુ રહે છે. ક્યારથી ચાલુ થાય મેન્સ્ટ્રુએશન સાયકલ? તો કે પ્યુબર્ટી એટલે કે 13 વર્ષથી ઉપરની એજ અને મેનોપોઝ ત્યારથી 13 વર્ષથી શું થશે? માસિક ચક્ર છે એ સામાન્ય રીતે છોકરીઓમાં છે એ વહેલા મોડું ચાલુ થઈ જાય છે. અને ક્યારે પૂરું થાય છે? જ્યારે 45 થી 50 વર્ષની છે એ સ્ત્રી થાય ત્યારે છે હવે મેન્સ્ટ્રુએશન સાયકલ અથવા તો માસિક સ્ત્રાવ છે એ બંધ થઈ જાય છે. એ પીરિયડને શું કહેવાય? તો કે મેનોપોઝ કહેવામાં આવે છે. હવે તે દરમિયાન શું થાય છે? દર મહિને છે યુટ્રસનું એન્ડોમેટ્રિયમ લેયર છે ફર્ટિલાઇઝ થયેલા ઓવમને પ્રસ્થાપિત કરવા માટે એક ખાસ પ્રકારની વાસ્ક્યુલર ગાદી તૈયાર કરે છે. યુટ્રસ એટલે કે ગર્ભાશય. હવે એન્ડોમેટ્રિયમ શું છે? ગર્ભાશયનું અંદરનું લેયર કે અંદરનું પડ, એને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ કહેવાય. હવે આ એન્ડોમેટ્રિયમ એ શું કરે છે? જે અંડકોષો છે એ ક્યાં તૈયાર થશે? તો કે અંડાશયમાં. હવે એ અંડકોષો છે એ સ્ત્રીના અંડાશયમાં તૈયાર થાય અને અંડવાહિની મારફતે ક્યાં આવે છે? તો કે ગર્ભાશયની અંદર. તો એ અંડકોષો માટે આ ગર્ભાશય છે શું બનાવે છે? એક ગાદી જેવું વાસ્ક્યુલર એટલે કે એકદમ વાસ્ક્યુલારિટીવાળું વેઇન, એની અંદર શું હશે? એકદમ લોહીની બધી વેઇન છે આવેલી હશે. એવું શું બનાવે છે? ગાદી જેવું પડ બનાવે છે. પરંતુ જો ઓવમ ફર્ટિલાઇઝ ન થાય તો હવે ઓવમ એટલે કે ઓવમ એ શું છે? તો કે અંડકોષ છે. ઓવમ એટલે કે અંડકોષ એ ક્યાંથી આવ્યો હશે? સ્ત્રીના અંડાશયમાંથી. એ ક્યાં આવશે? તો કે ગર્ભાશયની અંદર આવશે. હવે જો એ અંડકોષ છે એ ફર્ટિલાઇઝ થવું એટલે કે અંડકોષનું શુક્રકોષ જોડે જો મિલન થાય અને એનું ફલન થાય તો એને શું કહેવાય? ફર્ટિલાઇઝેશન કહેવાય. અને જો શું કહેવાય છે? તે દરમિયાન જ્યારે અંડકોષ છે એ ગર્ભાશયમાં આવે તે દરમિયાન જો તેનું ફર્ટિલાઇઝેશન ના થયું હોય તો હવે શું થશે? જે એન્ડોમેટ્રિયમે જે પડ તૈયાર કર્યું છે ગાદી જેવું, એ કોના માટે તૈયાર કર્યું છે? તો કે ફર્ટિલાઇઝ થયેલું હોય કે ફલિત થયેલું જે અંડકોષ હોય, અંડકોષ છે એના માટે તૈયાર કર્યું હોય. પરંતુ જો શુક્રકોષ જોડે ના મળે અને ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન ના થાય તો હવે એ પડ છે શું થશે? તૂટી જશે. અને તેના લીધે શું થાય છે? જે માસિક ચક્ર છે એ ચાલુ થાય છે. અને એ શું થશે? લોહી સ્વરૂપે એ માસિકમાંથી છે એ બહાર નીકળશે અને ફરી પાછી બીજા મહિને શું થશે? એન્ડોમેટ્રિયમ છે ફરીથી બધી તૈયારી કરી લેશે. તે માસિક ચક્ર છે એ નિયમિત જ્યાં સુધી ગર્ભ ન રહે ત્યાં સુધી છે એ ચાલ્યા કરે છે. તેને શું કહેવાય છે? મેન્સ્ટ્રુએશન સાયકલ કહેવાય છે. અને એના મેન્સ્ટ્રુએશન સાયકલના 4 સ્ટેજ આપેલા છે, 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. એમાં પહેલું તબક્કું છે રીજનરેટિવ સ્ટેજ, કે રીજનરેટિવ સ્ટેજની અંદર શું થશે? તો કે મેન્સ્ટ્રુએશન સાયકલના 1 થી 7 દિવસ સુધીના પીરિયડને રીજનરેટિવ સ્ટેજ કહે છે. હવે મેન્સ્ટ્રુએશન સાયકલના એટલે કે જે મંથ ચાલુ થાય છે
કે કોઈ પણ ડેટે છે એ માસિક ચક્ર છે એ ચાલુ થાય છે મહિનાની અંદર, જે પહેલાંથી 1 થી 7 દિવસ હોય છે કે જેની અંદર શું થાય છે તો કે રક્તસ્રાવ થાય છે. તેને કયો પીરિયડ કહેવાય છે તો કે રીજનરેટિવ સ્ટેજ કહેવામાં આવે છે. આ સ્ટેજમાં 1 થી 1 દિવસ માસિક આવે એટલે કે બ્લીડિંગ થાય છે. ત્યારબાદ બ્લીડિંગ થવાથી યુટ્રસના એન્ડોમેટ્રિયમ લેયરમાં થયેલા ઘાનું રિપેરિંગ થાય છે અને ફરી પાછું આ લેયર પહેલાં હતું તેવું થઈ જાય છે. હવે રીજનરેશન થવું એટલે કે ફરીથી નવું બનવું. તો આ 1 થી 7 દિવસની અંદર શું થશે તો કે પહેલાં રક્તસ્રાવ થઈ જાય છે. તેના લીધે શું થશે? રક્તસ્રાવ કોના લીધે થાય તો કે એન્ડોમેટ્રિયમ છે એ તૂટશે. એ લેયર જે જાડું એને ગાદી જેવું પડ બનાવ્યું હતું એ તૂટશે. એના લીધે શું થશે? રક્તસ્રાવ થશે અને એ માસિક સ્વરૂપે બહાર આવશે. હવે બીજા મહિને પણ એ થવાનું છે એટલે એના ફરીથી જે તૂટેલા કોષો છે, ઘા લાગેલા કોષો છે એ ફરીથી શું થશે? રીજનરેટ થશે એટલે કે નવા બનશે. આ સ્ટેજને શું કહેવાય? રીજનરેટિવ સ્ટેજ કહેવામાં આવે છે. હવે બીજો સ્ટેજ, એને શું નામ આપ્યું છે તો કે પ્રોલિફરેટિવ સ્ટેજ. તો પ્રોલિફરેટિવ સ્ટેજની અંદર શું થશે તો કે મેન્સ્ટ્રુએશનના જે પહેલાં 1 થી 7 દિવસ હતા એને કયું સ્ટેજ ગણવામાં આવે તો કે રીજનરેટિવ સ્ટેજ. હવે 7 થી 14 દિવસ એને કયું સ્ટેજ ગણવામાં આવશે? પ્રોલિફરેટિવ સ્ટેજ. હવે આ સ્ટેજની અંદર શું થશે તો કે તેમાં ઇસ્ટ્રોજનની અસરથી ફરી એન્ડોમેટ્રિયમ લેયર છે ફર્ટિલાઇઝ ઓવમ માટે વેલ્વેટ જેવી વાસ્ક્યુલર બેડ તૈયાર કરે છે. હવે પ્રોલિફરેટિવની અંદર શું કરશે? ફરીથી ઇસ્ટ્રોજન શું છે? એક ફિમેલ અંતઃસ્ત્રાવ છે, સ્ત્રીની અંદર ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. તો ઇસ્ટ્રોજનના કારણે એન્ડોમેટ્રિયમ લેયર છે હવે પાછું શું કરશે? પેલું આગળનું જે સ્ટેજ બનાવ્યું હતું એ તો હવે તૂટી ગયું અને માસિક સ્વરૂપે શું થઈ ગયું? બહાર નીકળી ગયું. તો હવે પાછા બીજા આગળના મંથ માટે શું કરશે? ફરીથી એ લેયર છે એને તૈયાર કરશે. ધેન થર્ડ સ્ટેજ, સિક્રિસ્ટરી સ્ટેજ. તો એ સ્ટેજની અંદર શું થશે તો કે આ સ્ટેજમાં મેન્સ્ટ્રુએશનના 14મા દિવસથી શરૂ કરીને પાછું જ્યાં સુધી મેન્સ્ટ્રુએશન સ્ટેજ એટલે કે ફરીથી રક્તસ્રાવ ન થઈ જાય ત્યાં સુધીના સ્ટેજને શું કહેવાય તો કે સિક્રિસ્ટરી સ્ટેજ છે કહેવામાં આવે છે. આ સ્ટેજમાં શું થશે તો કે ઓવ્યુલેશનની ક્રિયા થતી હોવાથી તેને ઓવ્યુલેશન સ્ટેજ પણ કહેવાય છે. હવે સિક્રિસ્ટરી સ્ટેજને બીજું શું નામ આપી શકાય તો કે ઓવ્યુલેશન સ્ટેજ. શું કામ તો કે હવે અંડાકોષની જે અંડકોષ હશે તેની અંદર શું તૈયાર થશે? અંડાશય હશે એની અંદર શું તૈયાર થશે તો કે અંડકોષ છે એ તૈયાર થશે અને પરિપક્વ થયેલો અંડકોષ છે એ સિક્રિટ થઈને ક્યાં આવશે તો કે ગર્ભાશયની અંદર આવશે. એટલા માટે આને શું કહેવાય તો કે સિક્રિટરી સ્ટેજ કહેવામાં આવે છે. અથવા તો ઓવલ્યુએશન, કે જે ઓવમ છે, જે અંડકોષ છે એ શું થશે? ત્યાંથી એનું ઓવલ્યુએશન થશે એટલે કે ત્યાંથી એ નીકળીને ક્યાં આવશે તો કે ગર્ભાશયની અંદર આવશે. એટલા માટે તેને બીજું નામ શું આપ્યું તો કે ઓવલ્યુએશન સ્ટેજ પણ કહેવામાં આવે છે. આ સ્ટેજમાં પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન હોર્મોનની અસરથી તૈયાર થયેલી વેલ્વેટ જેવી વાસ્ક્યુલર બેડ ફર્ટિલાઇઝ ઓવમની રાહ જુએ છે. હવે આપણે આગળ આવી ગયું એમ કોના લીધે એન્ડોમેટ્રિયમનું લેયર છે એકદમ વાસ્ક્યુલર, એકદમ લોહીવાળું અને જાડું ગાદી જેવું તૈયાર થાય તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવના કારણે આવું થાય છે. અને એ જે લેયર છે એ શેના માટે બને છે તો કે અંડકોષ છે એ કદાચ શુક્રકોષ જોડે મિલન થાય અને ફર્ટિલાઇઝ થાય એના માટે એક પડ બનાવે છે અને એની રાહ જુએ છે. ઓવ્યુલેશનની ક્રિયા દ્વારા છૂટા પડેલા ઓવમનું સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝેશન થાય અને યુટ્રસમાં આવે તો પ્રસ્થાપિત થાય તો સ્ત્રી છે એને પ્રેગ્નન્સી રહે છે. એટલે કે ઓવલ્યુશન થયું એટલે કે અંડકોષ છે એ અંડાશયમાંથી છૂટો પડી અને જો શુક્રકોષને મળે તો તેનું શું થશે? ફર્ટિલાઇઝેશન થશે અને ફર્ટિલાઇઝ થયેલું જે અંડકોષ છે અથવા તો ઓવમ છે એ ક્યાં આવશે તો કે યુટ્રસ એટલે કે ગર્ભાશયની અંદર આવશે. અને ક્યાં સ્થાપિત થશે તો કે ગર્ભાશયે જે ગાદી જેવું લેયર બનાવ્યું છે એન્ડોમેટ્રિયમનું વાસ્ક્યુલર, એકદમ બ્લડવાળું ગાદી જેવું પોચું, એની અંદર એ સ્થાપિત થશે. તો સ્ત્રીને શું રહેશે? પ્રેગ્નન્સી રહેશે. પરંતુ જો ઓવમ છે ફર્ટિલાઇઝ ન થાય એટલે કે ઓવમની અંદર શુક્રકોષોનું સ્થાપન ના થાય, એની જોડે મિલન ના થાય તો તે શું થશે? પ્રેગ્નન્સી રહેતી નથી અને મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે કે ફરીથી ચાલુ થઈ જશે. એટલે કે હવે એનું શું કહેવાય કે ફર્ટિલાઇઝેશન તો થયું નહીં તો હવે એ પડ છે ફરીથી શું થશે? તૂટશે અને માસિક સ્ત્રાવ સ્વરૂપે યોનિમાર્ગથી એટલે કે વજાઈના દ્વારા છે એ બહાર નીકળી જશે. આમ આ શું હતા? 4 સ્ટેજ હતા. કયા? રીજનરેટિવ સ્ટેજ. તો તેની અંદર શું થશે?
એ કેટલા દિવસથી ચાલુ થાય? 1 થી 4 દિવસનો હોય. એની અંદર શું થશે? માસિકનો સ્ત્રાવ થશે અને એન્ડોમેટ્રિયમ લેયર જે તૂટ્યો છે, જે ઘા વાગ્યા છે, એની અંદર નવા કોષો છે એ રીજનરેટ થશે, એટલે કે નવા કોષો બનવા મળશે. જેને સેકન્ડ સ્ટેજ કયું હતું? તો કે પ્લોરિફરેટિવ સ્ટેજ. પ્લોરિફરેટિવ સ્ટેજ ક્યારથી ગણાય? તો કે 7મા દિવસથી 14 દિવસની અંદર, 14 દિવસ સુધી. આની અંદર શું થશે? તો કે સ્ત્રી હોર્મોન એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે, ઇસ્ટ્રોજન છે એ મેઇન હોર્મોન છે. ઇસ્ટ્રોજનના કારણે જે એન્ડોમેટ્રિયમ લેયર છે ફરીથી શું બનાવવા મળશે? પોતાનું લેયર છે એકદમ વાસ્ક્યુલર અને ગાદી જેવું છે એ બનાવવા મળશે. પછી ત્રીજો સ્ટેજ કયો હતો? તો કે સિક્રિટરી સ્ટેજ. તો સિક્રિટરી સ્ટેજની અંદર શું થશે? તો કે અંડાશયની અંદર અંડકોષો છે એ પરિપક્વ બનશે અને ત્યાંથી એ સિક્રિટ થઈ અને ક્યાં આવશે? તો કે ગર્ભાશયની અંદર અથવા તો યુટ્રસની અંદર આવશે. અને છેલ્લો સ્ટેજ છે મેન્સ્ટ્રુએશન સ્ટેજ, કે જે શું કહેવાય કે મેન્સ્ટ્રુએશન સ્ટેજની અંદર શું થશે? તો કે જો ઓવમ અને સ્પર્મ એટલે કે અંડકોષ અને શુક્રકોષનું જો મિલન થશે અને એ ક્યાં સ્થાપિત થશે? તો કે યુટ્રસની અંદર, ગર્ભાશયની અંદર સ્થાપિત થશે. અને જો તેનું ફલન નહીં થાય, મિલન નહીં થાય, તો એ ફરીથી શું, કયા સ્વરૂપે? તો કે માસિક સ્વરૂપે છે યોનિમાર્ગ દ્વારા અથવા તો વજાઈના થ્રુ છે એ બહાર નીકળી જશે. આમ છે દર મહિને આવી રીતના ચક્ર છે એ આ 4 સ્ટેજની અંદર ચાલતું રહે છે. હવે માસિક સ્ત્રાવ, કે રોજિંદુ કાર્ય કરી શકાય. માસિક સ્ત્રાવ હોય તો એ દરમિયાન શું શું કરી શકાય? તો કે રોજિંદા કાર્ય કરી શકાય. જેમ કે આપણે ઘરે કરતા જોઈએ તો કે બધા છે ક્યાં રસોઈ બનાવતા હોય છે, પછી ઘરકામ કરતા હોય છે, એવું બધું છે રોજિંદુ ચાલતું રહે છે. અને જેમ કે રમતવીર સ્ત્રીઓ છે કે જે સ્પોર્ટ્સમાં જોડાયેલી સ્ત્રીઓ છે એ માસિક ચક્ર દરમિયાન પણ પોતાની જો રમતગમતની કાંઈ પણ સ્પર્ધા હોય કે કોમ્પિટિશન હોય તો તેમાં પણ તે પાર્ટિસિપેટ કરે જ છે. દર મહિને ગર્ભાશયનું મુલાયમ પડ તૂટવાના કારણે થતા રક્તસ્રાવને શું કહેવાય? આપણે આગળ આખી પ્રોસેસ આવી ગઈ, એને શું કહેવાય? માસિક કહેવાય છે. અને મુલાયમ પડ કે જે નાની નાની રક્તવાહિનીઓ આવેલી હોય છે, એટલે કે વાસ્ક્યુલારિટી, રક્તવાહિનીઓ તેમાં હોય એટલે શું વધે? એની વાસ્ક્યુલારિટી વધે, એની અંદર બ્લડ વધશે. દર મહિને યોનિ મારફતે છે રક્તસ્રાવ દ્વારા શરીરની બહાર છે નીકળી જાય છે. અને આપણને સામાન્ય રીતે ખબર છે કેટલા દિવસ સુધી ચાલે? તો કે 4 થી 5 દિવસ સુધી ચાલતું હોય છે. કોઈ પણ એક બીજાશયમાંથી પરિપક્વ સ્ત્રી બીજ છૂટું પડ્યા બાદ થોડા દિવસ માસિક આવે છે. આ રીતે વારાફરતી બંને બીજાશયમાંથી સ્ત્રી બીજ બહાર આવે છે. બીજાશય એટલે કે બંને બાજુ શું આવેલું હોય છે? તો કે અંડાશય અથવા તો બીજાશય, બંને એક જ છે. અંડાશય અથવા તો બીજાશય, તે બંને બાજુ આવેલા હોય છે. જો આ મહિને છે ડાબી બાજુએથી જે અંડકોષ એટલે કે સ્ત્રી બીજ છે એ નીકળ્યું હોય તો બીજા મહિને છે એ જમણી બાજુથી નીકળશે, બરાબર. અને પછી આ સ્ત્રી બીજ છે બીજવાહિની મારફતે એટલે કે જે આપણે ફેલોપિયન ટ્યુબ કહીએ છીએ તે ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડાશયથી જે ગર્ભાશય સુધી જે વચ્ચેની પાતળી નળી હોય છે એને શું કહેવાય? ફેલોપિયન ટ્યુબ કહેવાય. અથવા તો બીજું શું કહેવાય? તેને સ્ત્રી બીજવાહિની પણ કહેવાય છે, અથવા તો અંડવાહિની પણ એને કહેવામાં આવે છે. મારફતે 3 દિવસ સુધીમાં એ ક્યાં પહોંચે છે? એના જે બીજવાહિની હોય છે એનું શું થતું હોય છે? સંકોચન અને વિકોચન થતું હોય છે. એના કારણે જે બીજ હશે, જે અંડકોષ હશે, એ ધીમે ધીમે ખસતા 3 દિવસે ક્યાં આવશે? તો કે ગર્ભાશયની અંદર એ પહોંચી જાય છે. જે સ્ત્રી બીજ અને શુક્રાણુ મળે તો એનું શું થશે? ફલનીકરણ થશે. અને ફલનીકરણ સામાન્ય રીતે બીજવાહિનીમાં થઈ જાય છે. એટલે કે જે અંડકોષ છે એ બીજવાહિનીની અંદર અથવા તો ફેલોપિયન ટ્યુબની અંદર અથવા તો અંડવાહિનીની અંદર આવતું હોય ત્યારે જ છે શુક્રકોષો છે ત્યાં પહોંચી જાય અને ત્યાં એનું ફલન થઈ જાય. અને ફલિત થયેલું જે બીજ હોય છે આખું શુક્રકોષવાળું અને અંડકોષવાળું, એ ક્યાં આવશે? ગર્ભાશયની અંદર આવશે. સ્ત્રી બીજનું જો ફલનીકરણ ન થાય તો જે આ એન્ડોમેટ્રિયમ એનું કોમળ જે પડ બનાવ્યું હોય એ શું થશે? લોહી મારફતે માસિક સ્ત્રાવ મારફતે શું થશે? બહાર આવી જશે. તેના કારણે સ્ત્રીને શું આવે છે? માસિક આવે છે. દર મહિને ગર્ભાશયનું પડ છે કેવું થાય છે? નવું બંધાય છે. જેથી સ્ત્રી બીજનું જો ફલનીકરણ થાય તો વિકસી રહેલા સ્ત્રી બીજ માટે તે તૈયાર થાય છે. અને 45 વર્ષ અથવા તે પછીની ઉંમરે સ્ત્રીને માસિક આવવાનું બંધ થઈ જાય છે. આપણને આગળ કીધું કે એને શું કહેવાય? કયો પીરિયડ કહેવાય? તો કે મેનોપોઝ કહેવામાં આવે છે. ધેન
આ માસિક સ્ત્રાવ કે જેને આપણે કોઈક વાર શું કહીએ છીએ, પીરિયડ્સ પણ કહીએ છીએ, MC પણ કહીએ છીએ, ઘણી વખત છે આપણે તળપદી ભાષામાં એને આભડછટ પણ કહીએ છીએ, તે કોઈ માટે નુકસાનકારક નથી. કોઈક વાર છે ગર્ભાશયનું પડ જ્યારે તૂટે છે ત્યારે સ્નાયુના સંકોચનના લીધે, હવે એ પડ તૂટે એની અંદર જે બધી શું કહેવાય કે સ્નાયુઓ છે, જે કાંઈ પણ કેપેલરીઝ છે, હવે તૂટશે, એનું સંકોચન થશે એટલે દુખાવો થાય, એ સામાન્ય વાત છે. પછી લોહી બ્લીડિંગ થતું હોય એના લીધે થાક પણ લાગે, કમરનો દુખાવો પણ થાય, જે આપણે અનુભવીએ છીએ. જો સ્ત્રી તંદુરસ્ત હોય તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. આ બધી બાબતો થાય એ સામાન્ય છે કે પીરિયડ્સ દરમિયાન આ બધી વસ્તુઓ છે થતી હોય છે. આ દરમિયાન સામાન્ય રોજિંદા માસિક દરમિયાન સ્વચ્છતા રાખવી ખૂબ જ અગત્યની છે, જેથી ચાંદુ ન પડે કે તેની દુર્ગંધ ન આવે. એટલે કે આપણે બધા રાખતા જ હોઈએ છીએ કે પીરિયડ્સમાં હોય ત્યારે બધા શું કહેવાય કે રેગ્યુલર બાથ લે છે, સારા કપડાં યુઝ કરે છે, જેથી કરીને શું થાય એ જે કાંઈ પણ તૂટ્યું હોય, બહાર નીકળ્યું એની દુર્ગંધ ના આવે અને ચાંદુ ન પડે. માસિક દરમિયાન થતા રક્તસ્રાવના શોષણ માટે જુદા જુદા પ્રકારના રૂના પેડ કે આપણે માસિક સ્ત્રાવ દરમિયાન કે પીરિયડ્સ દરમિયાન આપણે યુઝ કરીએ છીએ કે જેનાથી શું કહેવાય કે જે કાંઈ પણ બ્લીડિંગ થાય છે, જે કાંઈ પણ બગાડ છે બહાર આવે છે એની અંદર શોષાઈ જાય અને બહાર ના આવે, તેના માટે આપણે પેડ યુઝ કરીએ, કપડું વાપરીએ છીએ. અને એવા કપડાને આપણે સામાન્ય રીતે ધોઈને ક્યાં સૂકવી દઈએ? તડકામાં સૂકવી દઈએ છીએ. અને આપણે જે આ વિસ્પર છે એવી બધી વસ્તુઓ જે બહારના પેડ આવે છે એ આપણે યુઝ કરીએ છીએ. જેને બીજું શું કહેવાય, સેનિટરી નેપકિન કહેવાય, અથવા તો ટેમ્પેન શું છે? ટેમ્પેન એક પ્રકારનો કપ છે, ક્યાં વજાઈના થ્રુ છે એમાં દાખલ કરવામાં આવે, જેથી કરીને જે માસિક સ્ત્રાવ કે જે બ્લીડિંગ થતું હોય એ ક્યાં એ ટેમ્પેનની અંદર એ કપ ટાઈપનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર આવે, એની અંદર પડે છે અને જે વાપરીને શું કરી દેવામાં આવે છે? ફેંકી દેવામાં આવે છે. હવે પેલું શું આવ્યું તો કે સ્ત્રી બીજ. સ્ત્રી બીજ કોને કહેવાય? તો કે જન્મ વખતે બધી સ્ત્રીઓના શરીરમાં સ્ત્રી બીજ હોય છે, પરંતુ તે પુખ્ત વ્યવસ્થા સુધી પૂર્ણ પરિપક્વ થતા નથી. એટલે કે સ્ત્રી બીજ એટલે કે અંડકોષો છે એ જન્મથી જ બધી છોકરીઓની અંદર હોય જ છે, પરંતુ એ હજી કેવા હોય છે? કાચા હોય છે. પરિપક્વ એટલે કે કેવા? મેચ્યોર નથી હોતા, બરાબર, અને એ બીજાશયથી છૂટા પણ નથી પડતા. સ્ત્રી બીજ અને સ્ત્રીના શરીરનો સૌથી મોટો કોષ છે, તો પણ તે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાતો નથી. હવે આ સ્ત્રી બીજ છે અથવા તો અંડકોષો છે એ સ્ત્રી શરીરની અંદર સૌથી મોટા કોષ છે, છતાં પણ એ હજુ પણ માઇક્રોસ્કોપ દ્વારા જ દેખાય છે, એના વગર દેખાઈ શકતા નથી. હવે સમય. સ્ત્રી છે એ પુખ્ત થયા પછી દર મહિને બીજાશયમાંથી એક સ્ત્રી બીજ છે એ નીકળે છે. એટલે કે સ્ત્રી છે એ પુખ્ત થઈ જાય પહેલાં જ શું કીધું કે આપણે અંડકોષો છે, સ્ત્રી બીજ છે એ પહેલેથી જ જ્યારે છોકરીનો જન્મ થાય ત્યારથી જ એની અંદર આવેલા હોય, હજી મેચ્યોર હોય ને એટલે એ ત્યાંથી છૂટા પડશે નહીં. પરંતુ હવે છે એ સ્ત્રી પરિપક્વ થઈ જાય, મેચ્યોર થઈ જાય, એની ઉંમર લાયક થઈ જાય એટલે શું થશે? બીજાશયમાંથી એટલે કે અંડાશયમાંથી એ અંડકોષ અથવા તો સ્ત્રી બીજ છે એ બહાર નીકળે છે અને દર મહિને ક્યાં તો ડાબી બાજુથી એ બીજ છે છૂટું પડે અને ક્યાં તો છે જમણી બાજુથી બીજ છે એ છૂટું પડશે. અને આવી રીતના છે આ ચક્ર છે દર મહિને છે ચાલતું રહે છે. હવે બીજાશયમાંથી સ્ત્રી બીજનું ગર્ભાશયમાં આવવું કે હવે આકૃતિનો નિર્દેશ કરેલો છે, પણ આકૃતિ છે વ્યવસ્થિત દેખાતી નથી આપણી ઝેરોક્સની અંદર. તો હવે આકૃતિની સ્ત્રી બીજાશયમાંથી ગર્ભાશયમાં કેવી રીતે આવે અને માસિક આવવાની પ્રક્રિયા ઉપરના ડાબા ચિત્રથી શરૂ કરી નીચેના જમણા ચિત્ર દ્વારા બતાવેલ છે. એક પરિપક્વ સ્ત્રી બીજ દર મહિને બીજાશયમાંથી બહાર નીકળે છે અને બીજાશયમાંથી બીજવાહિનીનું પહોળું ખુલ્લું મુખ છે જે બીજાશયની નજીક આવેલું હોય છે, જે સ્ત્રી બીજને પોતાનામાં લઈ લે છે અને આમ તે બીજવાહિનીમાં આવે છે અને ધીમે ધીમે ગર્ભાશયમાં આવી પહોંચે છે, જે આ પ્રક્રિયાને 3 થી 4 દિવસ લાગે છે. હવે જો આ આકૃતિની અંદર તમને દેખાય છે ફેલોપિયન ટ્યુબ આપેલી છે, ઓવરીસ આપેલું છે અને યુટ્રસ આપેલું છે. તો ઓવરીસ એટલે શું થશે? આપણે જેને ઓવરીસ એટલે કે આપણે જેને શું કહીએ છીએ અંડાશય, તે શું એક ડાબી બાજુ આવેલી છે, એક જમણી બાજુ. એટલે આમ કેટલી ઓવરી એટલે કે અંડાશય કેટલા આવેલા છે? 2 આવેલા છે. હવે આ અંડાશયની અંદર શું ઉત્પન્ન થશે? અંડકોષો અથવા તો આપણે એને શું કહીએ છીએ? સ્ત્રી કોષો પણ કહીએ છીએ. અને એને આપણે બીજું શું કહી શકાય? તો કે
બરાબર, આ બે વસ્તુ આવી છે. અને આ અંડાશય છે અને બીજું આપણે બીજાશય પણ કહી શકાય. એટલે કે ઓવરી, બીજાશય અને અંડાશય એ ત્રણેય વસ્તુ શું છે? સેમ જ છે. આપણે એને અલગ અલગ નામથી કહી શકાય. એક તો ઓવરી કહી શકીએ, અંડાશય પણ કહી શકીએ અને બીજાશય પણ કહી શકીએ. હવે આપણે જે સ્ત્રી બીજ કહીએ છીએ, અંડકોષો કહીએ છીએ, એ ક્યાં ઉત્પન્ન થશે? તો કે આ ઓવરીની અંદર અથવા તો અંડાશયની અંદર અથવા તો બીજાશયની અંદર છે એ ઉત્પન્ન થાય છે. હવે તો કે આપણે એની અંદર જોઈએ તો એ કઈ રીતના છે? જે અંડાશયની અંદર અથવા તો ઓવરીની અંદર જે સ્ત્રી બીજ અથવા તો અંડકોષ ઉત્પન્ન થાય છે એ કઈ રીતના છે એ યુટ્રસ સુધી પહોંચે છે? તો કે એમાં બતાવેલું છે કે જે બીજાશયમાંથી બીજ વાહિની કે તમને જે ફેલોપિયન ટ્યુબ દેખાય છે ફેલોપિયન ટ્યુબ છે એ શું કરશે? તો કે બીજ વાહિનીનું પહોળું મોઢું, એટલે કે જુઓ ઓવરીની બાજુમાં જે ફેલોપિયન ટ્યુબનું મોઢું કેવું છે? પહોળું છે. એ શું કરશે? તો કે ઓવરીની અંદર તૈયાર થયેલા અંડકોષો અથવા તો ઓવમને શું કરશે? પોતાની અંદર ખેંચી લેશે. અને આ જે ટ્યુબ જેવું દેખાય છે ફેલોપિયન ટ્યુબ, એ જે નળી છે એ શું થતી હશે? પહોળી અને સાંકડી, પહોળી અને સાંકડી એવી રીતના એની અંદર સંકોચન અને વિકોચન થાય છે. એના લીધે એ ક્યાં આવશે? જે ઓવમ અથવા તો અંડકોષ અથવા તો સ્ત્રી બીજ છે ક્યાં આવશે? યુટ્રસની અંદર આવશે. બરાબર. તેન માસિક સમયે સાવચેતી. માસિક સમયે વચમાં સ્કીપ થઈ ગયું કે માસિક આવવું. જો હવે માસિક કઈ રીતના આવે આપણને ખબર જ છે, આગળ આપણે ચર્ચા કરી લીધી કે આવી રીતના જે અંડકોષ છે એ ક્યાં બનશે? અંડાશયની અંદર બનશે. પછી એ ક્યાં આવશે? ફેલોપિયન ટ્યુબ દ્વારા ક્યાં જશે? યુટ્રસની અંદર જશે. અને જો ફેલોપિયન ટ્યુબમાં એ અંડકોષ હોય ત્યારે જો શુક્રકોષનું મિલન થશે તો એનું શું થશે? ફલનીકરણ થશે, ફલન થશે. અને ફલિત થયેલું આખું બીજ છે એ ક્યાં આવશે? તો કે ગર્ભાશયની અંદર આવશે. અને સ્ત્રીને શું રહેશે? પ્રેગ્નન્સી રહેશે. જો શુક્રકોષ જોડે તેનું મિલન ના થાય એટલે ફલનીકરણ ના થાય એટલે જે તૈયાર થયેલું જે યુટ્રસનું ગાદી જેવું પોચું વાસ્ક્યુલર પડ છે એ શું થશે? હવે કાંઈ કામનું નહીં રહે એટલે એ તૂટી જશે અને ત્યાંથી શું જોવા મળશે? બ્લીડિંગ થશે. અને આમ છે માસિક છે એ કોના દ્વારા? તો કે વજાઈના દ્વારા અથવા તો યોનિ માર્ગ દ્વારા છે એ બધું બહાર નીકળી જશે. હવે માસિક સમય અને કેટલા દિવસ ચાલે છે? તો કે 3 થી 5 દિવસ સુધી એ ચાલુ રહે છે. હવે માસિક સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો કે માસિક દરમિયાન જુદા જુદા પ્રકારના કઈ સાવચેતી આપણે સામાન્ય રીતે રાખતા હોઈએ છીએ પીરિયડ્સ દરમિયાન? તો કે આપણે પેડ રાખીએ, કે રૂના હોય અથવા તો કોઈ પણ કપડું છે એ વાપરતા હોઈએ. અને આવા ગામમાં મળતા સાધનોની ચર્ચા છે આપણે માસિક દરમિયાન તેનો વપરાશ કઈ રીતના કરવો, અલગ અલગ જે વસ્તુઓ છે એનો વપરાશ કઈ રીતના કરવો એ આપણે એકબીજાએ ચર્ચા કરવી જોઈએ. માસિક સમયે દુખાવો. કોઈક વાર માસિક સમયે પેટમાં દુખે છે. સામાન્ય રીતે સ્ત્રી જો સ્વસ્થ હોય તો થોડી બેચેની પણ લાગશે, પરંતુ રોજિંદા સામાન્ય કાર્ય તે કરી શકે છે. આપણે પણ સામાન્ય રીતે એનો અનુભવ કરીએ છીએ કે જ્યારે પીરિયડ્સમાં હોય ત્યારે એકદમ પેડુમાં દુખશે, કમર દુખશે, પગ દુખશે, એવા જુદા જુદા અનુભવો થાય છે. પરંતુ એ કેવા છે? એક સામાન્ય છે. અને એ દરમિયાન છે આપણે સરળતાથી છે આપણા રોજિંદા જીવનના જે કંઈ પણ કામો છે એ કરી શકીએ છીએ. માસિક સમયે કોઈ તકલીફ થતી હોય અથવા તો લોહી છે જો વધારે પડતું જ જો માસિક સ્ત્રાવ થતો હોય, માસિક સ્ત્રાવ છે એ કેટલા દિવસ સુધી થાય? સામાન્ય રીતે 3 થી 5 દિવસ સુધી થાય. પણ જો એ વધીને 7 દિવસ ચાલે, 10 દિવસ ચાલે કે 15 દિવસ ચાલે અથવા તો અસામાન્ય બ્લીડિંગ થાય તો આપણે તુરંત છે નર્સને અથવા તો ડૉક્ટર પાસે અથવા તો હોસ્પિટલે છે જવું જોઈએ. હવે માસિક સમયે પ્રવૃત્તિ અને સ્વચ્છતા. તો કે આ માસિક દરમિયાન સ્ત્રીઓએ તેની રોજની પ્રવૃત્તિમાં ફેરફાર કરવો જોઈએ નહીં. એટલે રોજે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતા એમાં કાંઈ પણ આપણા મધર છે આપણે છીએ કરીએ છીએ ને, ઘરકામ કરીએ છીએ, અધર કાંઈ સ્કૂલે જવાના હોય કે કોલેજે જતા હોય તો જઈએ જ છીએ. એટલે એ શું થઈ? રોજિંદી ક્રિયાઓ થઈ. દાખલા તરીકે રમતવર સ્ત્રીઓ છે તો એ માસિક દરમિયાન કોઈ પણ કોમ્પિટિશન હશે તો એમાં પણ ભાગ લેશે. માસિક દરમિયાન સામાન્ય કસરતો છે આપણે થોડી એક્સરસાઇઝ કરીએ તો એ પણ ફાયદાકીય છે. માસિક સમયે યોનિમાં સોજો ન આવે કે યોનિમાં એટલે કે વજાઈનાની અંદર સોજો ન આવી જાય, કોઈ પણ ચાંદો ન પડે, તેમજ છોલાય નહીં એટલે ઘણી વખત છે જોઈએ તો સ્ત્રીઓની અંદર શું જોવા મળતું હોય કે પીરિયડ્સ દરમિયાન જે થાઈ હોય છે, સાથળ છે, છોલાતી હોય છે. તેવું ન થાય તે માટે એ કસરત કરીએ તો એ ફાયદાકારક છે. અને તે માટે બાહ્ય અંગો વારંવાર છે સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ. માસિક દરમિયાન નાહવું એ પણ આરોગ્યપ્રદ છે. આપણે સામાન્ય વાત છે કે આપણે બધા પણ એ કરતા હોઈએ.
હવે સ્ત્રીનું શરીર તો કે બાળ વયથી પુખ્ત સુધીનો સમય તો કે નાની બાળકીમાંથી પુખ્ત સ્ત્રી થતાં ઘણા વર્ષો લાગે છે. હવે નાની બાળકો એમાંથી પુખ્ત સ્ત્રી બને તો વર્ષો તો લાગવાના જ છે. ઉંમર વધતા સ્ત્રીનું શરીરની અંદર શું થતા હોય છે? ફક્ત મોટું જ નહીં પરંતુ જ્યાં સુધી સ્ત્રી બાળકને જન્મ આપવા સમર્થ ના થાય ત્યાં સુધી શરીરની અંદર શું થતા હોય છે? ઘણા બધા પરિવર્તનો થતા રહ્યું છે. તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે સ્ત્રીનું શરીર કેવું હોવું જોઈએ? એકદમ મેચ્યોર હોવું જોઈએ, બધી રીતે મજબૂત હોવું જોઈએ અને પરિપક્વ હોવું જોઈએ, જેથી બાળકને જન્મ આપવા માટે કેવી બને? સમર્થ થઈ શકે. જો સ્ત્રી છે એ નબળી હોય તો સગર્ભાવસ્થા બનવાથી તેનો સ્વાસ્થ્ય પર શું પડશે? અસર પડશે અને ગર્ભપાત પણ થઈ શકે છે. ગર્ભપાત એટલે કે આપણે જેને મિસકેરેજ કહીએ છીએ તે કે અધૂરા મહિને કે 2-3 મંથ થયા હોય પ્રેગ્નન્સી પછી અને બાળક છે અને એને છે માસિક સ્ત્રાવ છે એ ચાલુ થઈ જાય. પ્રેગ્નન્સી રહી હોય પરંતુ 2-3 મહિના થાય ત્યાં એને માસિક સ્ત્રાવ છે ચાલુ થઈ જાય અને આપણે શું કહીએ? ગર્ભપાત અથવા તો મિસકેરેજ આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ. હવે આગળની જે આકૃતિ આપેલી છે એની અંદર સ્ત્રીનો અલગ અલગ વર્ષ દરમિયાન કે પહેલાં શું આપેલી છે? નાની છોકરી આપેલી છે કે 7 થી 9 વર્ષની, પછી 10 થી 12 વર્ષની, પછી 13 થી 15 વર્ષની અને છેલ્લે 16 થી 18 વર્ષની છોકરીઓનું ચિત્ર છે એ બતાવવામાં આવ્યું છે. હવે આમાં તમે ચિત્રમાં જ સામાન્ય રીતે જુઓ તો એના બોડીની અંદર જુઓ કેટલા બધા ફેરફાર છે એ આપણે જોઈ શકાય છે. 11 વર્ષની ઉંમરથી આ બધા જે પરિપક્વતા તરફના જે કંઈ પણ ફેરફાર છે 11 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. ગુપ્ત અંગો ઉપર શું આવશે? તો કે વાળ ઉગવાના શરૂ થઈ જાય છે. સ્તન છે એ ધીમે ધીમે છે વિકસવા લાગે છે. નિપલ છે એનો વિકાસ થવાનું શરૂ થઈ જાય છે. થાપાનું હાડકું એટલે કે પાછળનો જે ભાગ છે એકદમ કેવો થવા લાગે છે? પહોળો થવા લાગે છે. સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર સુધી ઊંચાઈ અને વજન છે એ કેવા થઈ ગયા હોય છે? હવે પૂરેપૂરા વિકાસ એનો થઈ ગયો હોય છે. આ રીતે સામાન્યપણે થતા વિકાસના તબક્કાઓ જુદી જુદી સ્ત્રીઓમાં કેવા હોય છે? જુદા જુદા હોય છે. ઘણી છોકરીઓ છે ઝડપથી વધે છે, ઘણી છોકરીઓ છે વધતા વાર લાગે છે. એવી રીતના એ કોના ઉપર નિર્ભર કરે છે? તો કે જ્ઞાતીય ભિન્નતા, ખાવાની આદતો ઉપર, પોષણ પૂરતું મળતું હોય કે ના મળતું હોય એ બધી બાબતો ઉપર છે આ બધી વસ્તુ છે એ નિર્ભર કરતી હોય છે. આમ છતાં ઘણીવાર સ્ત્રીની શારીરિક વૃદ્ધિ યોગ્ય રીતે થયેલ હોય અને તે બાળકને જન્મ આપવા માટે શારીરિક રીતે સમર્થ હોય પરંતુ બાળકની સંભાળ તેમજ જવાબદારી લેવા, બાળકના પ્રત્યેની ફરજો નિભાવવા માનસિક રીતે પૂરેપૂરી તૈયાર હોતી નથી. એટલે ઘણી વખત કેવું થાય છે? આપણી એજ તો થઈ ગઈ હોય છે, પોતે બાળકને જન્મ આપવા માટે તૈયાર હોય પણ પોતે કેવી માનસિક રીતે તૈયાર ના હોય કે હું બાળકને કઈ રીતના જન્મ આપીશ, કેટલું પેઇન થશે, હું એને કઈ રીતના સાચવીશ, કઈ રીતના એને ફીડિંગ કરાવીશ, એવી બધી રીતના એ માનસિક રીતના ડરતી હોય છે. તેથી એ માનસિક રીતે પૂરેપૂરી તૈયાર હોતી નથી. હવે શું આપેલું છે કે શરીરની વૃદ્ધિ અને વિકાસ થતાં ઘણા વર્ષો થાય છે. તો આપણને ખબર જ છે કે જેમ જેમ વર્ષો વધે એવી જ રીતના પરિપક્વતા આવવાની છે. તો જેવી રીતના આગળની જે આકૃતિમાં બતાવ્યું છે તે ફરી આપેલું છે કે 7 થી 9 વર્ષ, 10 થી 12 વર્ષ, 13 થી 15 વર્ષ અને 16 થી 18 વર્ષની ઉંમર દરમિયાન સ્ત્રીના શરીરમાં થતા વિકાસ છે એ ચિત્રોમાં બતાવ્યા છે. આમ છતાં છે આપણે જોઈએ કે શું કહેવાય કે ભિન્નતા જોવા મળે છે. આગળ જે આવી ગયું છે તે જ. હવે બીજું તો કે સ્તનનો વિકાસ. જેમ સ્તન મોટા થાય તેમ તેના અંદરના ભાગમાં પણ ઘણા ફેરફાર થાય છે. એટલે કે સ્તનની અંદર ખાલી શું કહેવાય કે મસલ્સ જ નથી વધતા કે માંસ જ નથી વધતું પરંતુ તેની અંદર પણ શું થશે? ફેરફારો થાય છે. તેની અંદર દૂધ ઉત્પન્ન કરતી જે કાંઈ પણ ગ્રંથિઓ હશે, અલગ અલગ સ્નાયુઓ હશે તેની અંદર પણ શું થશે? ફેરફારો જોવા મળશે. હવે ગુપ્તાંગનો વિકાસ તો કે ગુપ્તાંગ છે એ શું થશે? હવે મોટું થશે. તેના પર શું આવશે? વાળ ઉગવાની શરૂઆત થશે. હવે યોનિ અને મૂત્રમાર્ગનું રક્ષણ કરે છે. આ વાળ છે શેના માટે છે? તો કે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે એના યોનિ માર્ગના રક્ષણ માટે છે. હવે સ્ત્રી બાળકને જન્મ આપવા ક્યારે સમર્થ થાય? તો કે બાળકને જન્મ આપવા માટે સ્ત્રીના શરીરનો પૂરેપૂરો શું થયેલો હોવો જોઈએ? વિકાસ થયેલો. એનો વજન, એની ઊંચાઈ એ બરાબર હોવા જોઈએ. ગર્ભધારણ પહેલાં સ્ત્રીએ બાળકની પૂરેપૂરી સંભાળની જવાબદારી લેવા માટે માનસિક રીતે પણ કેવી હોવી જોઈએ? પોતે તૈયાર હોવી જોઈએ. નાની ઉંમરે સગર્ભા થવું એ શું છે? ભયાનક છે. આપણને પણ ખબર છે. શું કામ?
તો કે બહુ નાની ઉંમરમાં બાળકને જન્મ આપવો માતા અને બાળક બંને માટે ભયજનક છે. કેમ કે એક તો એ પોતે માનસિક રીતે પણ એટલી મેચ્યોર ના હોય, પોતે શારીરિક રીતે પણ એટલી મેચ્યોર ના હોય, એટલે જન્મેલા બાળક અને જે સગર્ભા માતા બની છે નાની ઉંમરે તેની ઉપર પણ છે એ મુશ્કેલીઓ અને એની અસર થાય છે. હવે આપણે જોઈએ કે સ્ત્રીના શરીરમાં થતા પરિવર્તન અને સ્તન અને પ્રજનન અંગો કે કયા કયા પ્રજનન અંગોમાં ફેરફાર જોવા મળે છે, કોના લીધે જોવા મળે છે તે આપણે જોઈએ કે સ્તનની અંદર કયા કયા ફેરફારો જોવા મળે છે. તો કે સ્ત્રીના શરીરમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પરિવર્તનો છે આવે છે અને આપણે જોઈ શકાય છે, જેમાં સ્તનનો વિકાસ થાય છે. દૂધની સૂક્ષ્મ ગ્રંથિઓ આપણે આગળ જોયું, કઈ ગ્રંથિઓ દૂધ ઉત્પન્ન કરે છે તો કે મેમરી ગ્લેન્ડ્સ, કે સ્તનની અંદર આવેલી મેમરી ગ્લેન્ડ છે શું કરે છે, દૂધ ઉત્પન્ન કરે છે, તેનો વિકાસ થાય છે. જેમાં બાળકના જન્મ પછી શું ઉત્પન્ન થશે, દૂધ ઉત્પન્ન થશે. આમ દૂધની સૂક્ષ્મ ગ્રંથિઓ હોય છે માટે તેની સંભાળ સૂક્ષ્મ ગ્રંથિઓ ડીટડી સાથે જોડાયેલી હોય છે, એટલે કે નિપ્પલ સાથે એ ગ્રંથિઓ જોડાયેલી હોય છે અને જ્યારે છે એ આ દૂધ છે એના દ્વારા બહાર આવે છે. અને જે નિપ્પલની આજુબાજુની ચામડી હોય છે કેવી હોય છે, એકદમ સંવેદનશીલ હોય છે અને તેની સંભાળ લેવી અને એને શું રાખવી જોઈએ, સ્વચ્છ રાખવી જોઈએ. ધીરે ધીરે થાપાનું હાડકું પહોળું થાય છે, નિતંબનું એટલે કે પાછળનું જે હાડકું હશે એ કેવું થશે, પહોળું થશે, જેથી સ્ત્રી ગર્ભધારણ કરી શકે. એટલે જો પાછળનું કમરનું હાડકું છે એકદમ કેવું હશે, પહોળું હશે અને મજબૂત હશે, તો જે આગળના જે પેટના ભાગમાં છે એ બાળક છે એ સ્થાપિત થવાનું છે, તો એ શું કરી શકશે, એને ધારણ કરી શકે. એટલા માટે આપણું પાછળનું હાડકું છે કેવું હોય છે, પહોળું હોય છે. અને બગલ અને ગુપ્તાંગમાં વાળ ઉગવા માંડે છે. ગુપ્તાંગોના વાળ તેની નરમ અને નાજુક ત્વચાનું શું કરશે, રક્ષણ કરશે. સામાન્ય રીતે જે ગુપ્તાંગના જે કંઈ પણ ચામડી હોય છે એ કેવી હોય છે, એકદમ સેન્સિટિવ હોય છે, નરમ હોય છે, તેથી આ જે એની ઉપર વાળ ઉગે એને શું કરશે, રક્ષણ આપશે. ગુપ્તાંગોના બહારના હોઠ દ્વારા મૂત્રદ્વાર એટલે કે આપણે જેને શું કહીએ, વુલ્વા કહીએ છીએ, બહારના હોઠ એટલે કે વુલ્વા, અને યોનિદ્વારને શું કરે છે, ઢંકાયેલો રહે છે. આ દ્વાર છે એ ક્યાં આવેલો છે, એટલે કે વજાઈના ક્યાં આવેલી હોય છે, તો કે ગુદાશય પાસે ઉપરના ભાગમાં ખુલે છે. ગુદાશય એટલે કે એનસનો જે ભાગ છે એના ઉપરના ભાગમાં ખુલે છે વજાઈના. યોનિ ગુદાશય અને મૂત્રમાર્ગની નજીક આવેલું હોય છે, એટલે કે જે વજાઈના છે ક્યાં આવેલી હોય છે, એક તો યુરેથ્રા એટલે કે મૂત્રમાર્ગ જે છે એ અને ગુદાશય એટલે કે એનસ બંનેની વચ્ચે આવેલી હોય છે. અને ગુપ્તાંગની ચામડી કેવી હોય છે, ખૂબ જ સંવેદનશીલ હોય છે. આથી ગુપ્તાંગની જગ્યા પર પાણી અને નહાવાના સાબુથી ધોઈને સાફ રાખવી જોઈએ. સ્ત્રીના શરીરમાં બહાર દેખાતા ફેરફારો આંતરિક ફેરફારોનું પરિણામ છે, એટલે કે બહાર જે કાંઈ પણ ફેરફાર દેખાય છે, જેવા કે ગુપ્તાંગ ઉપર વાળ આવવા, સ્તન છે મોટા થવા, એ કોના લીધે થાય છે, તો કે અંદર થતા ફેરફારોને લીધે, એટલે કે અંતઃસ્ત્રાવોની અંદર જે કાંઈ પણ ફેરફારો થાય છે એના લીધે થાય છે. શરીરમાં થતા આ ફેરફારોની અથવા તો વૃદ્ધિની પ્રક્રિયાને શું કહેવાય છે, આ બધા ફેરફાર થાય એને શું કહેવાય, પુખ્તાવસ્થા કહેવાય અથવા તો પરિપક્વતા કહેવાય અથવા તો આપણે એમ કહીએ કે મેચ્યોરિટી કહેવાય. સ્ત્રીની પુખ્તાવસ્થાની એક નિશાની શું છે, તો કે માસિક આવવાની શરૂઆત થઈ જાય તો આપણે એને શું કહી શકીએ કે હવે એ પરિપક્વ થઈ ગઈ છે, પુખ્ત થઈ ગઈ છે અથવા તો મેચ્યોર થઈ ગઈ છે અને એ બાળકને જન્મ આપવા માટે શું છે, સમર્થ છે. હવે સ્ત્રીની અંદર જોવા મળતા બે હોર્મોન, પ્રોજેસ્ટેરોન હોર્મોન અને ઇસ્ટ્રોજન હોર્મોન, કે બંનેના કારણે કયા કયા ફેરફારો થાય છે, તો તે આપણે જોઈએ. તો એમાં પહેલાં છે પ્રોજેસ્ટેરોન, તો કે પ્રોજેસ્ટેરોનના કારણે એન્ડોમેટ્રિયમ ઓલરેડી વધીને થીક થઈ જાય છે. હવે આપણે આગળ જેના સ્ટેજની અંદર જોયું તો આપણે શું કોના કારણે, તો કે આ પ્રોજેસ્ટેરોન છે એ હોર્મોન એ સ્ત્રાવ થાય, એનો સ્ત્રાવ થાય એના કારણે જે યુટ્રસનું અંદરનું લેયર છે એન્ડોમેટ્રિયમ એ કેવું થશે, જાડું થશે, થીક એટલે કે જાડું થશે અને પોચું મખમલ જેવું ગાદીદાર થશે, બરાબર. તે પોતાનું બેડ વેલ્વેટ જેવી બનાવે છે. આ કાર્યમાં તેને ઇસ્ટ્રોજન પણ મદદ કરે છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન પણ શું કરશે, પ્રોજેસ્ટેરોનને આ એન્ડોમેટ્રિયમનું લેયર છે એ જાડું બનાવવા માટે મદદ કરશે. હવે યુટ્રસનું એન્ડોમેટ્રિયમ સાઇઝમાં ઇન્ક્રીઝ થાય છે. હવે
આપણને ખબર છે કે શું થશે, વાસ્ક્યુલારિટી વધશે, એની અંદર રક્તવાહિનીઓ છે, બ્લડની કેપેલરીઝ છે એની અંદર વધશે, એટલે એ લેયર છે એ કેવું થશે, સાઇઝની અંદર ઇન્ક્રીઝ એટલે કે મોટું અને જાડું થશે. આ ઉપરાંત તેની અંદર રહેલી કેપેલરીઝ પણ ડિસનેટેડ થાય છે, એટલે કે આની અંદર શું થશે, કેપેલરીઝ છે, બ્લડ વાહિનીઓ છે, નાની નાની કેશિકાઓ છે એનો પણ વધારો થશે, એટલે એની અંદર શું થશે, બ્લડ સપ્લાય પણ વધી જશે. હવે એન્ડોમેટ્રિયમમાં સ્મોલ હિમેટોમા જોવા મળે છે. હિમેટોમા એટલે કે કેવું જોવા મળશે, એકદમ લાલાશ પડતું જોવા મળશે. આપણે કેમ લોહી મરી ગયો હોય કે લોહી જામી ગયું હોય અને કેવો કલર થઈ જાય એવું એ જોવા મળશે. તેની સરફેસ છે વધારે કેવી જોવા મળશે, એકદમ રેડિશ જોવા મળશે, લાલ જોવા મળશે. તેમ જાડી અને વાસ્ક્યુલાર બને છે, જેના કારણે એન્ડોમેટ્રિયમ કેવું બને છે, વેલ્વેટ જેવી બેડ તૈયાર કરે છે. હવે ફંક્શન કે એના જે આ પ્રોજેસ્ટેરોન છે એના કાર્યો કયા કયા છે, તો કે મેન્સ્ટ્રુઅલના સિક્રીશન સ્ટેજમાં એન્ડોમેટ્રિયમ એકદમ નરમ અને વેલ્વેટ જેવું બનાવે છે. એટલે કે મેન્સ્ટ્રુએશન સાયકલનું જે સિક્રીશન સ્ટેજ છે, સિક્રીશન સ્ટેજની અંદર આપણે આગળ આવી ગયું કે શું થશે, તો કે અંડાશયની અંદર તૈયાર થયેલો અંડકોષ છે એ શું આવશે, ત્યાંથી છૂટો પડી અને ગર્ભાશય તરફ આવશે. ત્યારે આ શું કરશે, પ્રોજેસ્ટેરોન છે તો કે એન્ડોમેટ્રિયમનું લેયર છે એ કેવું બનાવશે, વેલ્વેટ જેવું બનાવશે. હવે પ્રોજેસ્ટેરોનના કાર્યોને લીધે એન્ડોમેટ્રિયમ વધારે કેવું થશે, થીક એટલે કે જાડું થશે અને વાસ્ક્યુલર બનશે. પછી મસલ્સ ફાઇબર છે એ પણ કેવા થશે, રિલેક્સ થશે અને બ્રેસ્ટની એલ્વોલાઈની વૃદ્ધિ માટે પણ મદદ કરે છે. હવે બ્રેસ્ટની અંદર એલ્વોલાઈ એટલે કે જે નિપલની આજુબાજુ આવેલું જે કાળો ભાગ છે એને શું કહેવાય, એલ્વોલાઈ કહે છે. અને આ એલ્વોલાઈ છે એ કોના લીધે દેખાય છે, તો કે પ્રોજેસ્ટેરોનના લીધે દેખાય છે. હવે ઇસ્ટ્રોજન હોર્મોન, તો કે ઓવરીગ્રાફી અને ફોલિક્સના થિક સેલ ને મેમ્બ્રેનના ગ્રેન્યુલોસથી ઇસ્ટ્રોજન મુખ્યત્વે સિક્રીટ થાય છે. એટલે કે શું થાય, તો કે ઓવરી છે એની ગ્રાફિકલ્સ, ઓવરીની અંદર જે કાંઈ પણ ગ્રાફિકલ્સ એટલે કે નાના અંડકોષ બને છે એમાંથી શું સિક્રીટ થશે, તો કે ઇસ્ટ્રોજન છે એ સિક્રીટ થાય છે. અને સ્મોલ અમાઉન્ટમાં ઓવલ્યુએશન પછી, હવે સ્મોલ અમાઉન્ટમાં એટલે કે થોડાક પ્રમાણમાં ઇસ્ટ્રોજન ક્યાંથી નીકળશે, તો કે ઓવલ્યુએશન પછી. ઓવલ્યુએશન થવું એટલે કે જે અંડકોષો છે, ઓવમ છે એ હવે ત્યાંથી શું થઈ જશે, અંડાશયમાંથી છૂટા પડશે. ત્યારે તેનું બહારનું પડ છે શું, કોર્પસ લ્યુટિયમ, એને શું કહેવાય, એનું બહારનું પડ છે, જે ઓવમની બહારનું પડ છે એને શું કહેવાય, કોર્પસ લ્યુટિયમ કહેવાય. અને કોર્પસ લ્યુટિયમ તૂટશે ત્યારે શું બનશે, ઇસ્ટ્રોજન છે એ પ્રોડ્યુસ થશે. અને તેનું ક્યાં થશે, તો કે લીવરની અંદર મોટા મેટાબોલિઝમ થાય અને યુરિન થ્રુ એ બહાર નીકળી જાય. અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી શું થશે, તો કે ફિટસને મળશે. કોના દ્વારા, તો કે પ્લેસેન્ટા દ્વારા. પછી અને પ્લેસેન્ટા દ્વારા પણ છે શું થશે, આ સિક્રીટ છે એ થાય છે. ઇસ્ટ્રોજન સેકન્ડરી સેક્સના ગુણધર્મ માટે જવાબદાર છે કે જે ગર્લના પ્યુબર્ટી સમયે દેખાય છે. એટલે કે ઇસ્ટ્રોજન સેકન્ડરી સેક્સ એટલે કે જે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા થાય અથવા તો જે આ હેર છે એ ઉત્પન્ન થાય છે એ બધા માટે શું જવાબદાર છે, તો કે ઇસ્ટ્રોજન છે. અને કેટલાક ફેરફારો મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન અને પ્રેગ્નન્સીમાં છે એના જોવા મળે છે કે ઇસ્ટ્રોજન છે એનું સિક્રીટ થવાનો વધતા ઓછા પ્રમાણમાં છે આ સમય દરમિયાન છે એ જોવા મળે છે. હવે તેના કાર્યો કયા કયા છે, તો કે એ ક્યારેક તો સિક્રીટ થાય, તો કે પ્યુબર્ટી 13 વર્ષ પછી છે એ સિક્રીટ થવાનું ચાલુ થશે. પહેલું તો કે સબક્યુટેનસ ટિશ્યુમાં ફેટનું ડિપોઝિટ થાય છે જે ફિમેલને ટિપિકલ શેપ આપે છે. એટલે કે ઇસ્ટ્રોજન શું કરશે, તો કે સબક્યુટેનસ ટિશ્યુ છે એની અંદર શું કરશે, ચરબીનો ભરાવો કરશે, જેથી કરીને છે ફિમેલનું બોડી શેપ છે એટલે કે જે નિતંબનો પાછળનો ભાગ છે એ પહોળો થશે, ચરબીવાળો થશે. એ કોના કારણે થશે, તો કે ઇસ્ટ્રોજનના કારણે. પછી એક્ઝિલા એન્ડ પ્યુબિક હેરનો ગ્રોથ થવો. એક્ઝિલા એટલે કે જે બગલની અંદર વાળ આવે છે, પ્યુબિક હેર એટલે કે જે ગુપ્તાંગની અંદર જે વાળ છે એનો ગ્રોથ કોના કારણે થાય, તો કે ઇસ્ટ્રોજનના કારણે. ગ્રોથ ઓફ ધ બ્રેસ્ટ એન્ડ નિપલ. હવે બ્રેસ્ટ અને નિપલનો ગ્રોથ પણ વૃદ્ધિ કોણ કરશે, તો કે ઇસ્ટ્રોજન. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ યુટ્રસ એન્ડ વજાઇના. હવે ગર્ભાશય અને વજાઇના એટલે કે યોનિ માર્ગનો ગ્રોથ પણ કોણ કરશે, તો કે ઇસ્ટ્રોજન. પછી ઓનસ્ટેજ ઓફ ધ મેન્સ્ટ્રુએશન સાયકલ, તો કે મેન્સ્ટ્રુએશન સાયકલ છે એ પણ કોના કારણે થાય છે, તો કે ઇસ્ટ્રોજન હોર્મોનના કારણે. હવે આ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન છે એ એક મેઇન હોર્મોન છે અને એ ક્યારથી શરૂ થઈ જાય છે, તો કે ફિમેલ જ્યારે પુખ્ત બને, પ્યુબર્ટી એજમાં આવે ત્યારથી એ શરૂ થાય છે. હવે
શું આવ્યું તો કે મેન્સ્ટ્રુએશન હાઇજીન, કે કઈ રીતના આપણે માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા રાખવી જોઈએ. તો કે મેન્સ્ટ્રુએશન એ એક નોર્મલ ફિઝિકલ પ્રોસેસ છે. આપણે ખબર છે કે એક નોર્મલ ફિઝિકલ બોડીની અંદર થતી ફિઝિકલ છે, શારીરિક પ્રોસેસ છે જે સ્ત્રીના સ્ત્રીત્વની ઓળખ છે. મેન્સ્ટ્રુએશન સાથે ઘણી બધી માન્યતાઓ, શરમ, સંકોચ, ફિયર ઓફ અનનોન, પછી અછૂતપણું વગેરે છે એ રૂઢિગત રીતે સંકળાયેલા છે. ઘણી છે કે માન્યતાઓ, જે કેવી માન્યતાઓ કે સ્ત્રી જે માસિક ચક્રમાં હોય એનાથી પૂજા ન કરાય, એનાથી મંદિરમાં ન જવાય. પછી તો કે માસિક ચક્ર દરમિયાન છે એને કાંઈ પણ ડાઘ થઈ જાય તો તેને શરમ આવે, સંકોચ અનુભવે. પછી ફિયર ઓફ અનનોન, કે એને ઘણી વખત છે બ્લીડિંગના કારણે ગભરામણ થતી હોય. અછૂતપણું એટલે કે એવા રિવાજો કે જે શું કહેવાય કે જે માસિક ચક્રમાં હશે ઘરની અંદર નહીં આવે, કાંઈ પણ વસ્તુને નહીં અડે, કે પાણીના વાસણ હશે એને નહીં અડે, એવી ઘણી છે માન્યતાઓ સંકળાયેલી છે. મેન્સ્ટ્રુએટિંગ વુમનને અનક્લીન ગણવામાં આવે છે, એને અચોખ્ખી ગણવામાં આવે છે. અમુક સમાજમાં ઘરમાં ચાલતી ડેઇલી એક્ટિવિટીમાં પણ તેને પાર્ટિસિપેટ થવા દેવામાં આવતી નથી. એટલે ઘરમાં આપણે જોઈએ છીએ કે જે આપણે એમ કહીએ ને કે જે માસિક ધર્મ પાળતા હોય એમાં જે માસિકમાં હશે કોઈ પણ વસ્તુને નહીં અડે, ઘરનું કોઈ પણ કામ નહીં કરે, એ પોતે ઘરની બહાર રહેશે, એવી બધી. હકીકતમાં આવી માન્યતા પાછળ શું છે, એક વૈજ્ઞાનિક કારણ છે. કેવું કારણ તો કે એ દિવસો દરમિયાન ફિમેલને છે ફિઝિકલ રેસ્ટ મળે તેવો હોય છે. કારણ કે મેન્સ્ટ્રુએશનના કારણે શું થતું, એક તો બ્લડ લોસ થતું હોય, એના કારણે એને થાક લાગે જો બધા કામ કરે તો. સાથે સાથે હોર્મોનના ચેન્જીસ થતા હોય એના કારણે શું થશે, એના મસલ્સ છે પેન થશે, લેગ પેન થશે. ધેન અનયુઝનેસ એટલે કે ફિલિંગ ઓફ એન્ઝાઇટી એટલે કે એને બીક લાગશે. સ્પાઝમોટિક પેનની અંદર શું થાય તો કે મસલના જે કોન્ટ્રાક્શન થતા હોય એટલે કે જે આ તૂટતા હોય લેયર એના લીધે પેન થશે. પછી આવા સિમ્ટોમ્સ છે જોવા મળશે, જેના કારણે છે ફિમેલને રેસ્ટ મળવો, આરામ મળે, એ એક અગત્યની બાબત છે. મેન્સ્ટ્રુએશન પ્રોસેસ એટલે દર મહિને પ્યુબર્ટી પછીના ગાળામાં યુટ્રસનું ફર્ટિલાઇઝ ઓવમને રિસીવ કરી અને એનો બેડ તૈયાર કરે. પરંતુ જો ઓવમ છે આગળ જે આવી ગયું એને જ વાત છે કે ઓવમ છે એ ફર્ટિલાઇઝ ન થાય તો જે એનો એમ્બેડિંગ રપ્ચર થશે. એટલે કે જે બેડ તૈયાર કર્યો હોય, મુલાયમ ગાદી છે એ તૈયાર કર્યો, રપ્ચર થવું એટલે કે તૂટી જશે અને શું થશે, બ્લીડિંગ દ્વારા એક્સપેલ થઈ જાય. એક્સપેલ થવું એટલે કે બહાર આવવું, જેને મેન્સ્ટ્રુએશન કહે છે. આ સાયકલ છે એ જનરલી 25 થી 26 દિવસે હોય છે. આપણે ખબર છે કે 1 મંથની આજુબાજુ એ ચાલુ થાય. આમ મેન્સ્ટ્રુએશન એ ઘૃણાસ્પદ કે પોલ્યુટિંગ વિષય નથી, કે કોઈ ખરાબ પોલ્યુટિંગ એટલે કે કોઈ ખરાબ વિષય નથી, દૂષણનો વિષય નથી. આ સમય દરમિયાન નાહવું જોઈએ, વાળ ધોવા, નોર્મલ ડેઇલી બધી એક્ટિવિટી કરી શકીએ, એ કાંઈ પણ વસ્તુ છે હાનિકારક નથી. મેન્સ્ટ્રુએશનલ ડિસ્ચાર્જનો કંટ્રોલ કરવા એબ્સોર્બન્ટ સેનિટરી પેડ, એબ્સોર્બન્ટ એટલે કે જે શોષણ કરી શકે તેવા સેનિટરી પેડ અથવા તો નેપકિન છે, એવા કપડું છે એ રાખવું જોઈએ. અને એને ફ્રિકવન્ટલી એટલે વારાફરતી છે એ ચેન્જ કરતું રહેવાનું. અને આપણે કોટનના જે બજારમાં મળે છે એ નેપકિન પણ વાપરી શકીએ છીએ. હોર્મોનલ ચેન્જના કારણે આવતા મોડેલ અલ્ટરનેશન્સ અને બિહેવિયરલ પ્રોબ્લેમ રિલેક્સેશન પ્રાણાયામ દ્વારા અટકાવી શકાય છે. એટલે કે ઘણી વખત એવું થાય, હોર્મોન ચેન્જીસ થાય મેન્સ્ટ્રુએશન દરમિયાન, એટલે શું આવશે, મોડેલ અલ્ટરનેશન્સ એટલે અને મૂડ છે ત્યાં મૂડ અલ્ટરેશન થશે અને બિહેવિયરલ પ્રોબ્લેમ એટલે કે એનું મૂડ છે સારું નહીં, ઘડીક વાર થશે તો ગુસ્સામાં આવી જશે, તમે એને બોલાવશે તો ચીડિયાપણું આવશે. એવી બાબતો છે એ જોવા મળે છે. તે કોના દ્વારા આપણે અટકાવી શકીએ તો કે રિલેક્સેશન દ્વારા, પ્રાણાયામ દ્વારા, મેડિટેશન, યોગા દ્વારા છે આપણે એને અટકાવી શકીએ. હવે છોકરીઓને માસિક સ્ત્રાવ વખતે રાખવાની આરોગ્યની કાળજી. આપણે સામાન્ય રીતે આપણે બધી કાળજી છે એ રાખતા જોઈએ અને ખબર છે. એમાં સૌથી પહેલાં શું છે તો કે છોકરીઓએ યોનિના ઉઘાડા ભાગને સાફ કરવો જોઈએ. એટલે કે જે આ શું કહેવાય કે વુલ્વા છે, ક્લિટોરિસ છે, આ બધો જે ઉપરનો જે કાંઈ પણ ભાગ છે વજાઈ નથી ઉપરનો, એને પણ બરાબર સાફ કરવો જોઈએ. બાહ્યકોષને જુદા કરીને એને ધોવા જોઈએ. હવે મળત્યાગ કરીને મળદ્વાર આપણે સાફ કરતા હોઈએ તો એ હાથ છે આપણે યોનિમાર્ગ સુધી એટલે કે વજાઈના સુધી ના લઈ જવો જોઈએ, નહીંતર છે ઇન્ફેક્શન થશે. અંદર પહેરવાના કપડાં જે આપણે અંડરવેર છે એને
એ કેવા હોવા જોઈએ? સુતરાઉ કાપડના હોવા જોઈએ, દરરોજ બદલાવવા જોઈએ, માસિક સ્ત્રાવને ચૂસી લે તેવા સેનિટરી નેપકિન્સનો યુઝ કરવો જોઈએ, એ પ્રકારના પેડ રાખવા જોઈએ અને ચોખ્ખા વાપરવા જોઈએ. માસિક સ્ત્રાવની માત્રા મુજબ સેનિટરી નેપકિન્સ કે આવા બનાવેલા પેડ છે નિયમિત જેમ માસિક જો વધારે આવતું હોય અને પેડ છે એ ચેન્જ કરવાની જરૂર લાગે તો એને ચેન્જ કરવા જોઈએ. જો આ માટે કપડાના ટુકડા વાપરવામાં આવતા હોય તો એ કપડાં બરાબર સાબુથી ધોવા જોઈએ, પછી બને તો ગરમ પાણીમાં એને ધોવા જોઈએ, પછી એને તડકામાં સૂકવવા જોઈએ. બીજો નેપકિન વાપરતા પહેલાં જાતીય અંગોને સાબુ અને પાણીથી સાફ કરવા જોઈએ. એટલે કે આપણે જ્યારે કે પેડ ચેન્જ કરીએ એ પહેલાં શું કરવાનું, જે ત્યાંથી સ્ત્રાવ થતો હોય એને પાણીથી અને સાબુથી છે એ અંગને સાફ કરવું જોઈએ. માસિક દરમિયાન જુદા જુદા પ્રકારના સ્વચ્છ રૂના પેડ અથવા તો કપડાના પેડ છે એ પહેરી શકાય. તેની યોનિમાં મૂકવાના પેડ વાપરી શકાય છે અને આ બાબતે છે આપણે એકબીજા જોડે ચર્ચા કરવી જોઈએ. હવે શું આવ્યું તો કે કિશોરાવસ્થા દરમિયાન પોષણ, કે હવે આપણે 13 વર્ષથી 18 વર્ષની ઉંમર છે તે દરમિયાન કે પોષણ કઈ રીતના પૂરું પાડવું જોઈએ, કે કેવો ખોરાક લેવો જોઈએ? તો કે શારીરિક વિકાસ છે આ દરમિયાન કેવો થતો હોય? વધુ ઝડપી થવાના કારણે અને શારીરિક પ્રવૃત્તિઓ પણ વધી ગઈ હોય તેના કારણે છે ખોરાક વધારે કેલેરીવાળો જરૂર પડે છે. જો કિશોરો અને કિશોરીઓ અપૂરતો ખોરાક કે પોષણયુક્ત આહાર ન લે તો તેનો વિકાસ છે એ કેવો ધીમો થઈ જાય છે. આ અવસ્થા દરમિયાન પોષણની ખામી ફક્ત તેમના શારીરિક વિકાસ પર નહીં પરંતુ તેના બૌદ્ધિક વિકાસ પર પણ અસર કરે છે અને જાતીય પુખ્તાની પ્રક્રિયા છે, જે એડોલેસન્ટ પુખ્ત બનવાની મેચ્યુરિટી આવવાની પ્રક્રિયા છે એના ઉપર પણ અડચણ પેદા કરે છે. કિશોર અને કિશોરીઓનો ખોરાક તેમના શારીરિક અને બૌદ્ધિક વિકાસની માંગને સંતોષે તેવો હોવો જોઈએ. જેમ ઉંમર વધે તેમ તેના ખોરાકમાં પણ શું થશે? વધારો થશે. તો એને પૂરતા પ્રમાણમાં ખોરાક છે એ મળતો હોવો જોઈએ. અને જો આવું ના થાય તો આગળ જતાં એને કઈ બીમારી થઈ શકે? તો કે સંધિવા થઈ શકે, લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઇપરટેન્શન થઈ શકે. કિશોરોએ આહાર સંબંધી નીચેની બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. તો કે કઈ બાબત? તો સૌથી પહેલાં છે પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ, કે આર્થિક રીતે ગરીબ લોકોમાં પણ પ્રોટીન સંબંધી માંગ પૂરતી થઈ રહેતી હોય છે જો તેમને ખોરાક કેલેરીની રીતે પૂરતો હોય તો. એટલે કે પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ છે એ પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ. પછી આવ્યું મિનરલ્સ, તો કે હાડકાના કદમાં અને લોહીની વૃદ્ધિના કારણે શરીરને કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ વગેરેની જરૂર પડે છે. હવે કેલ્શિયમ, તો કે ઢળતી ઉંમરે સંધિવા જેવી બીમારીને દૂર રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ? તો કે કેલ્શિયમવાળો ખોરાક લેવો જોઈએ, જેથી તેના સાંધાઓ અને હાડકાઓ છે મજબૂત બને. અને તેથી શું લેવું જોઈએ? દૂધ અને દૂધની અન્ય બનાવટો દ્વારા કેલ્શિયમની માંગ છે આપણે પૂરી શરીરને કરી શકીએ છીએ. પછી આયોડિન, તો કે કિશોરાવસ્થા દરમિયાન વ્યક્તિ ગોઈટર જેવા રોગ સામે નિર્બળ હોય છે. આથી આયોડિન યુક્ત ખોરાક છે એને આપવો જોઈએ અને જે વિસ્તારમાં ઉણપ હોય તે વિસ્તારમાં વધારાના આયોડિન ભરપૂર ખોરાકની જરૂર રહે. અને કિશોરોએ આથી જ હંમેશા આયોડિન વાળું જ મીઠું ખાવું જોઈએ, જેથી કરીને ગોઈટર જેવા રોગ છે એ ના થાય. હવે લોહ તત્વ, ખોરાકમાં લોહ તત્વની ઉણપ હોય તો શું થાય? પાંડુરોગ એટલે કે એનેમિયા, લોહીની ઉણપ જોવા મળે છે. અને પાંડુરોગવાળી વ્યક્તિ દેખાવમાં કેવી લાગશે? ફીકી લાગશે, એકદમ કેવી લાગશે? પીડાશ પડતી લાગશે. અને જો થોડું કામ કરે તો પણ તે કેવી થાય છે? થાકી જાય છે. આમ કમી પૂરી કરવા લોહ તત્વથી ભરપૂર છે ખોરાક લેવાનું શું કરવું જોઈએ? શરૂ કરવું જોઈએ. કિશોરાવસ્થા દરમિયાન લોહી અને શરીરના કદમાં વૃદ્ધિ થવાના કારણે પણ લોહ તત્વની જરૂરિયાત છે કેવી થશે? ઊભી થશે. જેમ વૃદ્ધિ અને વિકાસ થાય એમ લોહીની જરૂરિયાત પણ વધે અને જેમ લોહી બનવાનું વધશે એમ લોહ તત્વની જરૂરિયાત પણ શરીરની અંદર છે વધવા લાગશે. છોકરાઓમાં સ્નાયુઓ વધવાના કારણે જો લોહ તત્વની માંગ છે પૂરતી રીતે પોષવામાં ન આવે તો લોહ તત્વની જરૂરિયાત છે ઊભી થાય. એટલે કે સ્નાયુઓ વધશે, બોડી વધશે, એમ લોહ તત્વની જરૂરિયાત પણ વધારે ઊભી થશે. છોકરીઓમાં જો આ માંગ પૂરતી રીતે પોષવામાં ન આવે તો સ્નાયુમાં વૃદ્ધિની સાથે સાથે માસિક દરમિયાન વહી જતા લોહી જેવા કારણોને લીધે લોહ તત્વની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે છોકરીઓને પણ સ્નાયુની વૃદ્ધિ થાય એટલે લોહ તત્વની જરૂરિયાત પડે. અને પ્લસ એક તો દર મહિને એનું છે એટલું બ્લીડિંગ થતું હોય તો એના કારણે લોહી છે વહી જતું હોય ત્યારે પણ છે લોહી તત્વની જરૂરિયાત પડશે.
મોટાભાગે છોકરીઓમાં લોહ તત્વની ખામી છે એ વધારે જોવા મળે. ગર્ભાવસ્થા દરમિયાન થતા પાંડુ રોગને કારણે જન્મનાર બાળકનું વજન સામાન્ય કરતાં ઓછું હોય છે. એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન જો લોહ તત્વની ઉણપ રહી ગઈ હોય અથવા તો જ્યારે ડિલિવરી સમયે છે એનું લોહી છે એ વધારે પ્રમાણમાં વહી ગયું હોય તો માતાને પણ જોખમ રહે છે. અને જો એનેમિયાવાળી માતા હોય કે જેને પ્રેગ્નન્સી દરમિયાન લોહી ઓછું હોય ત્યારે જે બાળક જન્મે એનું વજન પણ કેવું હશે, સામાન્ય કરતાં ઓછું હશે અને માતાને પણ પાંડુ રોગ સંબંધી અન્ય બીમારીઓ થાય છે. આ જ કારણે બાળકો અને માતાઓમાં કુપોષણ અને તેથી થતા મૃત્યુની શક્યતાઓ કેવી હોય છે? વધારે હોય છે. તેના કારણે શું કીધું તો કે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, બાફેલા ભાત, લાલ માંસ, ગોળ, ધાન્ય, કઠોળ વગેરે છે જેની અંદર લોહ તત્વ ધરાવતો ખોરાક છે એ લેવો જોઈએ. લોહ તત્વના સરખા પાચન માટે તેની સાથે વિટામિન સી ધરાવતો સાઇટ્રિક એસિડવાળો ફળો ખાવા જોઈએ. હવે લોહ તત્વવાળો ખોરાક તો ખાધો પણ તે આપણું શરીર છે એ પચાવી ના શકે અને જો એ મળ દ્વારા જ પાછું બહાર નીકળી જાય તો શું કામનું? તો લોહ તત્વને પચાવવા માટે કેવો તો કે સાઇટ્રિક એસિડવાળો એટલે કે ખાટા ફળો છે એ ખાવા જોઈએ, જેવા કે લીંબુ છે, દ્રાક્ષ છે, નારંગી છે વગેરે, આંબળા છે અને ફણગાવેલા કઠોળ પણ ખાવા જોઈએ. હવે શું કિશોરાવસ્થામાં સ્થૂળતા એ સામાન્ય સમસ્યા છે? જો હા તો શા માટે સમસ્યા છે? સ્થૂળતા એટલે કે જાડાપણું, ઓબેસિટી, બરાબર કે એ એક સમસ્યા છે. તો શા માટે સમસ્યા છે તે જોઈએ. કે છોકરા કે છોકરીની ઉંમર શારીરિક કદ અને ઊંચાઈના પ્રમાણમાં હોવી જોઈએ. એટલે કે એનું શું કહેવાય કે છોકરા અને છોકરીની ઉંમર શારીરિક કદ અને ઊંચાઈના પ્રમાણમાં હોવી જોઈએ, પરંતુ જો વજન છે તેનાથી 20% વધારે હોય તો તેને શું ગણી શકાય? સ્થૂળતા ગણી શકાય. કે જેમ ઉંમર વધે એમ એની શું વધશે? ઊંચાઈ વધશે. પણ જો વજનની અંદર તેની ઉંમરના પ્રમાણમાં 20% જેટલું વજન છે વધારે હોય તો એને સ્થૂળતા કહેવાય, જાડાપણું કહેવાય અથવા તો ઓબેસિટી છે એ કહેવામાં આવે છે. શારીરિક સ્થૂળતા એ શહેરી વિસ્તારમાં સામાન્ય બનતી જતી સમસ્યા છે અને ખાસ કરીને સુખી કુટુંબોમાં. એટલે કે શહેરી વિસ્તારમાં જે સિટીમાં રહેતા હોય, ક્યાંય બહાર રમવા ન જતા હોય કે ઘરે ને ઘરે બેઠા રહેતા હોય, કે જે સુખી કુટુંબમાંથી એકદમ આવતા હોય કે ઘરે કાંઈ પણ કામ ન કરવું પડતું હોય, એની અંદર શું આ સ્થૂળતા એટલે કે ઓબેસિટી છે એ વધારે જોવા મળે છે. સ્થૂળ કિશોરાવસ્થા એ લોકો માટે નિર્બળ સમય છે. શારીરિક કદમાં કિશોરાવસ્થા દરમિયાન વૃદ્ધિ થવાના કારણે છોકરા અને છોકરીઓને ભૂખ છે વધારે લાગે છે. હવે જેમ વૃદ્ધિ અને વિકાસ થશે શરીરનો એમ શરીરને ખોરાકની પણ વધારે જરૂર પડશે એટલે ભૂખ પણ વધારે લાગશે. છોકરા અને છોકરી જેટલો ખોરાક લે તે પ્રમાણમાં જો કાંઈ પણ વ્યાયામ ન કરે, કાંઈ પણ કામ ન કરે તો એ કેલેરી બર્ન ક્યાં થશે? એ બળશે ક્યાં? તો એ કેલેરી ક્યાં થશે? શરીરની અંદર સ્ટોર થશે અને એ કેલેરી સ્ટોર થઈ અને શેમાં પરિણમશે? ચરબીમાં પરિણમશે, ફેટમાં પરિણમશે. અથવા તો ખોરાકમાં અનિયમિતતા હોય, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સવાળો ખોરાક છે એકદમ વધારે પ્રમાણમાં લેતા હોય તો શું થવાની શક્યતા વધશે? ઓબેસિટી અથવા તો સ્થૂળતા વધવાની શક્યતા છે વધારે રહેશે. સ્થૂળતાથી પાછળની ઉંમરમાં શું અસર થાય? જાડાપણાને લીધે પાછળ આગળની એજમાં કઈ કઈ સમસ્યાઓ જોવા મળશે? તો કે સ્થૂળતાને લીધે વૃદ્ધાવસ્થામાં એક તો તકલીફ થાય છે, મોટી ઉંમરે આના કારણે એક તો શું થાય? ચરબી વધશે એટલે હૃદયરોગ થવાની શક્યતા વધશે, લોહીના ઊંચા દબાણની એટલે કે હાઇપરટેન્શન થવાની, બીપીની શક્યતા વધશે અને આવી સમસ્યાઓ છે કાયમી રહેશે. આથી કિશોરાવસ્થા દરમિયાન ખોરાક લેવાની સારી આદત અને નિયમિત શું રાખવી જોઈએ? એક્સરસાઇઝ કરવી જોઈએ અને કસરતો કરવી જોઈએ. ખોરાકમાં એકદમ નિયંત્રણ શું છે? શું તે નુકસાન કરે છે? હવે આ એક શું છે? ખોરાકમાં એકદમ નિયંત્રણ, એને શું કહેવાય? એનોરેક્સિયા નર્વોઝા કહેવાય. અને આ એનોરેક્સિયા નર્વોઝા શું છે? એક મેન્ટલ પ્રોબ્લેમ છે, માઇન્ડની બીમારી છે. તો તેની અંદર શું થશે? તો આપણે જોઈએ તો કે પ્રસાર માધ્યમો દ્વારા કરાતી જાહેરાતોથી દુબળો દેહ છે સુંદર લાગે. એટલે કે આપણે ટીવીમાં જોતા હોય કે શું કહેવાય કે હિરોઈનો છે બિકની વિયર કરતી હોય તો એકદમ સરસ લાગતી હોય. કોઈ પણ એડવર્ટાઇઝ છે એની અંદર પણ વધારે તમે જે જોવો છો કે જે કોઈ પણ મેઇન રોલ હશે એ પણ કેવી હશે? એકદમ પાતળી હશે. તો એના કારણે બધાને શું લાગે કે છોકરીઓની અંદર કેવી એકદમ માન્યતા ઊભી થાય કે છોકરીઓમાં દટીભૂત છે કે એકદમ પાતળું હોવું જોઈએ. અને આના કારણે ઓછો ખોરાક લેવાની માન્યતા છે તેમનામાં ઘર કરી જાય કે આપણે ઓછું જ ખાવું જોઈએ તો બોડી છે એકદમ કેવું રહેશે? પાતળું રહેશે અને પોતે સુંદર દેખાય. અને તેથી છે છોકરીઓ ખોરાક પર ખૂબ જ અંકુશ રાખે છે. જેટલા ખોરાકની જરૂર છે એટલો ખોરાક પણ ના રહે અને પોતે એના ઉપર એકદમ અંકુશ રાખે છે. અને તેને શું કહેવામાં આવે તો કે એનોરેક્સિયા નર્વોઝા. પોતાને ભૂખ તો લાગશે પણ પોતે સુંદર દેખાવા
થવા માટે કે પોતે જાડી ન થઈ જાય, પોતાનું બોડી છે એ મેન્ટેન રાખવા માટે એ ખાશે નહીં. એને શું કહેવાય? એનોરેક્સિયા નર્વોઝા કહેવામાં આવે છે. આ ખાવા સંબંધી અનિયમિતતા છે જે ખૂબ જ થોડા ટકા ખાસ કરીને સાધન સંપન્ન વર્ગની વ્યક્તિઓ અને તેમાં પણ ખાસ કરીને છોકરીઓમાં લાગુ પડે છે. સાધન સંપન્ન વર્ગ એટલે કે જે એકદમ અમીર હશે, પૈસાદાર હશે, એની અંદર છે આ વધારે જોવા મળશે અને એમાં પણ છોકરીઓમાં વધારે જોવા મળે. આવી વ્યક્તિઓ પાતળા દેખાવ માટે પાગલપણાની હદને કેન્દ્રિત કરે છે. હવે પાગલપણાની હદ એટલે કે જેને એનોરેક્સિયા નર્વોઝા હશે અને ભૂખ લાગશે પણ એ પોતે પાતળા દેખાવા માટે ખાશે નહીં, અને ક્યારેક જો એક પોતે ખાતું હોય એનાથી વધારે ખાશે તો એ મોઢામાં આંગળી નાખીને વોમિટ કરીને બધું ખાવાનું બહાર કાઢી નાખે. ત્યાં સુધી એકદમ પાગલપણાની હદ સુધી આવી જાય છે અને વજન વધવાથી એ ડરતી હોય છે. અને કિશોરાવસ્થા દરમિયાન શરીરને સામાન્ય વજન વધારે છે તેનાથી આ લોકોને નિયંત્રણ જતું રહેવાનો અહેસાસ થાય છે અને તેઓ ભૂખે મરવાનું શરૂ કરી દે છે. પ્રસાર માધ્યમો પણ પાતળા અને સુંદર તરીકે વર્ણવતા હોવાથી આવી વ્યક્તિએ પોતાનો ખોરાક છે નિયંત્રણનો બચાવ કરે છે અને તેઓ પાતળા થવા માટે ઘણી વખત વધારે શારીરિક કસરતો પણ કરે છે. એકદમ વધારે પડતી કસરતો કરવા માંડે અને પોતે પાતળા હોવા છતાં પણ એવી એના મગજમાં એવી માન્યતા ઘડી જાય કે હું જાડી થઈ જઈશ તો હું આવી દેખાઉં છું, હું આવી દેખાઉં છું. એવી રીતના એ આ બીમારીનો ભોગ બને છે. આપણા દેશમાં આર્થિક રીતે નબળા બાળકોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા બાળકોને પૂરતું પોષણ મળતું નથી. એક અભ્યાસ મુજબ તેઓએ જેટલી કેલેરી કે શક્તિની જરૂરિયાત પડે છે એટલું અને પ્રોટીન છે એ મળતું નથી, અને તેની સરખામણીએ તેઓને 10 ગ્રામ પ્રોટીન છે કેવું મળે છે? ઓછું મળે છે, અને 700 જે કેલેરી કે શક્તિ છે એ પણ ઓછી મળે છે. આ અભ્યાસના પરિણામોને ધ્યાનમાં લઈને પૂરક પોષણ સપ્લિમેન્ટરી ન્યુટ્રિશનની પ્રવૃત્તિઓ છે એ સંચાલિત છે. સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન છે એ તમે મોટી હોસ્પિટલમાં જાઓ, ગવર્મેન્ટ હોસ્પિટલમાં, તો ત્યાં છે એ દર અઠવાડિયે છે બાળકોને ત્યાં અઠવાડિયામાં 6 દિવસ સુધી ત્યાં જમવા જવાનું હોય છે અને ત્યાં છે ગવર્મેન્ટ દ્વારા સારા પ્રમાણમાં એનો ખોરાક છે એ બનાવવામાં આવે છે અને એનું ઘરેથી એનું અહીંયા જમવા આવવા જવાનું ભાડું પણ કોણ આપે છે? ગવર્મેન્ટ આપે છે. તો આવી યોજનાઓ છે એ બાળકો માટે ચાલતી હોય છે અને પૂરક પોષણ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં જે ખાદ્ય સામગ્રી વાનગી આપવામાં આવે છે તે દ્વારા 10 ગ્રામ પ્રોટીન છે એને મળી રહે છે અને 300 જેટલી કેલેરી મળે છે. અને 6 માસથી 6 વર્ષની ઉંમરના નબળા વર્ગના બાળકોને અઠવાડિયામાં 6 દિવસ સુધી પૂરક પોષણ દ્વારા તેને કેલેરી અને પ્રોટીનની ઉણપ છે એને પૂરી કરાય છે. હવે કિશોરાવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા કે કિશોરાવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા હોય તો કઈ કઈ મુશ્કેલીઓ જોવા મળે છે અથવા તો શું થાય છે? તો કે કિશોરાવસ્થા દરમિયાન ઊભી થતી જાતીય ઈચ્છા કે આ બધા હોર્મોનની અંદર પ્યુબર્ટીમાં શું થશે? બધા હોર્મોન્સની અંદર શું થશે? ચેન્જીસ આવશે. એના લીધે શું થશે? તો કે જાતીય ઈચ્છાઓ જાગૃત થશે, પછી વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થશે, તેથી પોતાની જાતિ પ્રત્યેને સભાનતા આવશે. તેથી એ શું કરશે? અખતરાઓ કરવાના પ્રયત્નો કરશે. આવી જાતીય રોગના અખતરા અને અનવાંછિત ગર્ભાવસ્થા એટલે કે શું કહેવાય કે મેરેજ પહેલાં જે ન જોતું હોય છતાં પણ ગર્ભ રહી જાય તે પછી જાતીય રોગ જેવા કે HIV એડ્સ તરફ લઈ જાય છે. જો કે ઘણા લોકો HIV એડ્સ સમજી શકે નહીં, પરંતુ જાતીય રોગ અને અનવાંછિત ગર્ભાશય ઘણા કિસ્સા તેની આસપાસ પણ આપણે જ જોઈએ છે. ઘણી વખત છે મેરેજ પહેલાં જ પ્રેગ્નન્સી રહી જાય કોઈ છોકરીઓને, તો આપણે જોઈએ છે ને. કિશોરીઓ માટે સમજવું અગત્યનું છે કે જોખમી વર્તનથી જાતીય રોગ પણ થઈ શકે છે. તેનાથી બચવા તેણે સમજવું જોઈએ કે આ કઈ રીતે ફેલાય છે અને તેઓ પોતાની જાતને આના સંક્રમણથી કઈ રીતના બચાવી શકે. તેઓ માટે વપરાતા પાયાના શબ્દો જાણતા હોવા જોઈએ અને પરિસ્થિતિની ગંભીરતાને પણ સમજતા હોવા જોઈએ કે HIV રોગ છે થયા પછી ક્યારેય મળતો નથી. એનાથી શું આવે છે? ડાયરેક્ટ મૃત્યુ જ આવે છે. ઘણા યુવાનો જાતીય રીતે પ્રવૃત્ત હોઈ શકે અને પોતાને HIVનો ચેપ છે કે નહીં તે જાણવા ઉત્સુક હશે. HIV એડ્સ આપણા દેશમાં પણ ખૂબ છે ફેલાયેલો છે. ત્યારે નજીકના ભવિષ્યમાં જ વિદ્યાર્થીઓએ એના મિત્રના સંપર્કમાં આવશે કે જે પોતે HIV ગ્રસ્ત છે અથવા કોઈના કુટુંબના સભ્યો HIV ચેપવાળું હોય. કે આપણે તો શું કહેવાય કે આ બાજુ ઓછા છે કે આપણે કોઈના સંપર્કમાં ના આવીએ, કે આપણે કોઈને એવું ઓળખતા ના હોય કે જેને HIV હોય. આવા વિભાગ કિશોરાવસ્થા દરમિયાનની ગર્ભાવસ્થા પર માહિતી આપવાનું પણ ધરાવે છે અને સાથે સાથે જાતીય રોગ HIV એડ્સ પર પણ આ પ્રકરણ લોકોને પોતાની જાતની આ બધા ચેપ સાથે નિર્બળતાનું પૃથ્થકરણ કરવા અને તેમાંથી પોતાની જાતને કેવી રીતના બચાવવી જોઈએ તે વાતને વિચારવામાં મદદ કરી શકશે.
જે રીતે નામ દર્શાવેલ છે કે કોઈ તરુણી કિશોરાવસ્થામાં ગર્ભધારણ કરે તો તેને કિશોરાવસ્થાની ગર્ભાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, કે નાની ઉંમરે ગર્ભધારણ થયું એમ કહેવામાં આવે છે. માતાની ઉંમર જેટલી નાની તેટલી તેની ગર્ભાવસ્થા દરમિયાન પરિણામોની ગંભીરતા પણ વધે છે. એટલે કે જો માતા જેટલી નાની હોય કે શું કહેવાય, જેમ નાની હોય માતા, જેમ પરિપક્વ ના હોય એમ એની ગર્ભધારણ કરે ત્યારે જોખમો છે એ વધે છે. તેના જાતીય અંગોએ પુખ્તા ધારણ કરી હોતી નથી. એના જે જાતીય અંગ હોય એટલા બધા પુખ્ત ના હોય કે તે બાળકને જન્મ આપી શકે. તેથી પ્રસવમાં અને પ્રસવ પીડા વખતે મુશ્કેલી ઊભી થાય. પ્રસવમાં એટલે કે બાળકને જન્મ આપતી વખતે, અને પ્રસવ પીડા એટલે કે જન્મ આપતી વખતે જે દુખાવો થાય છે એમાં મુશ્કેલી ઊભી થાય છે. તેથી ગર્ભાવસ્થા અને બાળકના જન્મના પણ આ અડચણો ઊભી થશે. મૃત્યુનું કારણ પણ બની શકે છે. જેથી બચી જાય તો પણ કદાચ બાકીની જિંદગી એની અંદર શું જોવા મળે છે, શારીરિક ખરાબ અસર છે એની ઉપર જોવા મળે છે. અને જે બાળક જન્મ લે એનું વજન પણ કેવું હશે, સામાન્ય કરતાં ઓછું હશે. તેમના મરવાની કે માંદા પડવાની શક્યતાઓ પણ કેવી હોય છે, વધારે હોય છે. જો કિશોરીની વય છે 15 વર્ષથી ઓછી હોય તો આ શારીરિક તકલીફો હજુ પણ કેવી બનશે, એકદમ વધારે ગંભીર. હવે સામાન્ય રીતે આપણને જ ખબર છે કે 15 વર્ષ કે તેનાથી નાની છોકરી હોય તે કઈ રીતના બાળકને જન્મ આપી શકે, કે એને કઈ રીતના સંભાળી શકે, કે કઈ રીતના એ પેઇન સહન કરી શકે. જો આ ગર્ભવતી કિશોરી અપરિણીત હોય તો તેને ભયંકર માનસિક સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. કેમ કે બધા જો એ અપરિણીત હોય તો તેને મેણાટોણા મારવાના જ છે, તો તે સ્ટ્રેસમાં અને ટેન્શનમાં આવી શકે છે. સમાજ અને તેના કુટુંબીજનો પણ તેને શું કરે છે, નફરત કરે છે, તુચ્છકાર ભરી નજરે જોવે છે. તેના મિત્ર પણ તેનો શું કરે છે, બહિષ્કાર કરે છે. તેના મા બાપ તેણીને અને તેના જાતીય સાથીને પરણવાની ઉતાવળ કરે છે, કે એને જેનાથી એને આ ગર્ભધારણ થયું હોય એની જોડે મેરેજ કરાવવા માટે પણ શું કરશે, એકદમ ઉતાવળ કરશે. અથવા તો તે બંને ભાગી જાય છે અને લગ્ન કરી લે છે. આવા કિસ્સાઓમાં તેઓ હજુ વિકાસ પામતા હોય છે. એટલે કે એની ઉંમર છે એ બરાબર ના હોય, હજી તો એનો વૃદ્ધિ અને વિકાસ છે એ ચાલુ હોય, કે 18 વર્ષ કે 16 વર્ષથી હજી બે નાના હોય. ત્યારે જ તેમના પર જવાબદારીઓનો બોજો છે આવી પડે છે. છોકરો અને છોકરી હજુ માનસિક રીતે એટલા પુખ્ત થયેલા હોતા નથી કે તે બાળકને છે જરૂરી સંભાળ રાખી શકે, એની તકેદારી રાખી શકે. આવા કિસ્સાઓમાં શું થાય છે, ઓછા વજનવાળા બાળકને ખૂબ જ જરૂરી હોય છે તે આપી શકતા નથી, કે બાળક છે એક તો ઓછા વજનનું જન્મ્યું હોય પોતાની ઓછી પુખ્તતાના કારણે, અને ત્યારે એના ઉપર છે એ ધ્યાન આપી શકતા નથી. ક્યારેક છે છોકરી ગર્ભપાત પણ કરાવી લે છે. ક્યારેક શું કરાવી લે, ગર્ભપાત કરાવી લે, એટલે કે કોઈ પણ મેડિસિનથી બાળકને પડાવી નાખે. આવા ગર્ભપાત વધારાની ગૂંચવણો શું કરે છે, પેદા કરે છે. કિશોરાવસ્થાની ગર્ભાવસ્થાના પરિણામો છોકરાઓ કરતાં છોકરીઓ માટે વધારે ભયંકર, છોકરાઓ કરતાં છોકરીઓ માટે વધારે ભયંકર છે. કેમ કે એક તો સમાજમાં રહેવું, પાછું બાળકને જન્મ આપવો, તેને મોટું કરવું, એ બધી મૂંઝવણો વધારે કોના માટે છે, છોકરીઓ માટે છે. ઘણીવાર છોકરી છોકરાની દોસ્તી તૂટી જવાના ભયના કારણે, કે પોતાની જે કંઈ પણ રિલેશનશીપ છે એ તૂટી ના જાય એના કારણે પોતાને ડરથી શું કરવા દે છે, જાતીય સંબંધ છે એ બાંધવા દે છે અને ના નથી પાડી શકતી. કેટલાક કિસ્સાઓમાં છોકરી છોકરાની સાથે જાતીય સંબંધોનો અખતરો કરવા માંગતી હોય છે, કે પોતે પોતાની ઈચ્છાથી છે એ બધી વસ્તુ કરવા માંગતી હોય છે, અને તેના પરિણામોની એની જાણ હોતી નથી. તેઓએ લગ્ન સુધી બને ત્યાં સુધી લગ્ન સુધી છે એ જાતીય સંબંધ બાંધવાનું છે એ ટાળવું જોઈએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું જાતીય રોગો જેવા કે HIV, એડ્સ અને બીજા જે STI છે એવા રોગો વિશે આપણે જોશું.